ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. જબરદસ્ત એક્શન ભારતીય માર્કેટ્સમાં નવા લાઈફ હાઈ બની ચૂક્યા છે બધા પર નજર કરીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. નવા લાઈફ હાઈ પર પહોંચ્યું બજાર. નિફ્ટી 1.25% વધીને 22,850 ને પાર. બેંક, આઈટી, ઓટો શેરથી મળ્યો ટેકો. ચૂંટણીના પરિણામ પહેલા માર્કેટમાં નવો હાઈ. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. યુરોપિયન માર્કેટમાં મિશ્ર કારોબાર. એશિયન માર્કેટ્સ પણ મામૂલી એવા ઘટાડા સાથે પણ મિશ્ર બંધ થયા. આજની તેજીનું મુખ્ય કારણ બેંક નિફ્ટી 850 પોઈન્ટ વધીને 48,600 ને પાર નીકળ્યો. આરબીઆઈના રેકોર્ડ ડિવિડન્ડને કારણે બેંક્સનો જોશ હાઈ. આઈટી શેર્સ એક મહિનાની ઊંચાઈ પર. દર શેરમાં થઈ સારી ખરીદદારી. કોફોર્સ બન્યો વાયદા બજારનો ટોપ ગેઇનર. અન્ય શેર્સ પણ 1% વધુ વધ્યા. મિડ કેપ ઇન્ડેક્સમાં સતત નવા રેકોર્ડ હાઈ. સતત 10મા દિવસે વધ્યો મિડ કેપ ઇન્ડેક્સ. ગ્લેન્ડ ફાર્મા, બીડીએલ, આરવીએનએલ 6 થી 9% તેજી પાર. અને આ સાથે જ આવો સીધા અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. આજે તો તમારા માટે ખાસ અમે તૈયારીઓ પણ કરી છે. કારણ એ છે કે નવા રેકોર્ડ હાઈ ભારતીય માર્કેટ્સમાં બની ગયા છે. જે મહત્વનું લેવલ 22,800 પર આપણે અટકી રહ્યા હતા તે લેવલ ક્રોસ કરી ગયા અને તેના કારણે જ જબરદસ્ત એક્શન તમને આવતું જોવા મળેલું છે. સૌથી પહેલાં તમારા માટે આજે શા માટે આટલી તેજી છે તે સમજાવવા માટે ખાસ અમુક મુદ્દાઓ છે મેં રજૂ કર્યા છે તમારા સુધી. આરબીઆઈ દ્વારા સરકારને આજે એટલે કે આમ તો ગઈકાલે ₹2.11 લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું. હવે આ જે ડિવિડન્ડ છે તેના સમાચાર ગઈકાલે 3:20 આસપાસ આવી ગયા હતા. આજે સવારે તમે યાદ હોય તો આપણે રવિ દિયોરા સાથે વાત કરી. તેમણે સમજાવ્યું પણ હતું કે આ જે એક ગિફ્ટ છે તેના કારણે બહુ જ સારી પરિસ્થિતિ બની શકે છે. અને થયું પણ એવું કે મંથલી એક્સપાયરીના એક સપ્તાહ પહેલાં સાપ્તાહિક એક્સપાયરીને દિવસે 1.25%, 1.5% માર્કેટ્સ ચાલી ગયા. સરકાર હવે જે આ પૈસા સરકારને મળ્યા છે તેનું શું કરી શકે? તો સરકાર યા તો આ પૈસા કોઈ યોજના પાછળ કે કોઈ પણ રીતે તેનો ખર્ચો કરી શકે, અથવા તો નાણાકીય ખાધ, આપણી જે ફિસ્કલ ડેફિસિટ છે તેને ઓછી કરવા માટેના કોઈ પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવે. હવે આ જે ડિવિડન્ડ છે તે પાછલા વર્ષ કરતાં 140% વધુ છે, એટલે ડબલથી પણ વધુ છે તેવું તમારે માનવું જોઈએ. એટલે આ એક બહુ મહત્વની અને મોટી વાત છે. બીજું, અનુમાન જે કોઈ પણ હતા અને બજેટમાં જે કોઈ પણ જોગવાઈ એટલે કે જાહેરાત હતી તેનાથી લગભગ ડબલ આ ડિવિડન્ડ સરકારને ચૂકવવામાં આવ્યું છે આરબીઆઈ તરફથી. માર્કેટને આ સરપ્રાઇઝ પસંદ પડી છે અને એટલા માટે જ આજે તમને નવા રેકોર્ડ હાઈઝ જે છે તે બનતા જોવા મળી રહ્યા છે. તો આ જે આરબીઆઈની ગઈકાલે એક ગિફ્ટ મળી હતી તેના કારણે માર્કેટે રેકોર્ડ હાઈઝ બનાવી લીધા અને એટલા માટે જ આજે મહત્વનું એક્શન જે છે તે તમને જોવા મળ્યું. તો આવો હવે નિફ્ટીના ડેલી ચાર્ટ્સને આપણે સમજી લઈએ. નિફ્ટીના ડેલી ચાર્ટ્સમાં તમને સમજવા મળે છે નવા રેકોર્ડ હાઈસ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. સ્પષ્ટ વાત તમે અહીંયાથી ખાસ સમજો તો એ છે કે એક મહત્વનું લેવલ તમારું જો અહીંયા એક અવરોધ આવતો હતો અને છેલ્લે આપણે 800 ની આસપાસથી એક રેઝિસ્ટન્સ આ જે છે તમારા માટે 800નું રેઝિસ્ટન્સ બનતું હતું તેને પાર આપણે નીકળી ચૂક્યા છીએ અને હવે તમને જોવા મળે છે 900થી પણ ઉપર. આ અપડેટેડ ચાર્ટ નથી, પણ જો હું અપડેટેડ ચાર્ટ તમને કહું તો આપણે 900થી પણ ઉપર નીકળી ગયા છીએ અને 23,000થી બસ થોડા દૂર છીએ. 23,000નું લેવલ બહુ મહત્વનું હતું અને આમ પણ તમને ઓપન ઇન્ટરેસ્ટના હું આગળ આંકડા બતાવીશ તેમાં સમજવા મળશે શા માટે. અત્યારે પણ તમે જુઓ તો નિફ્ટી 960ના હાઈ બનાવ્યા છે, એટલે આ બહુ જ સરસ મજબૂતીના સંકેતો તમને જોવા મળ્યા. એક સારા સપોર્ટ એરિયા હતા આપણા માટે 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, તેને ક્રોસ કરીને આગળ નીકળ્યા છીએ અને સુપર ટ્રેન્ડ પણ હેવી વેઇટ તોડ્યો છે અને ચૂંટણીના પરિણામો પહેલાં આપણે આટલી સારી તેજી જોઈ રહ્યા છીએ, જે બહુ જ મહત્વની વાત ગણાશે. નેક્સ્ટ હવે તમારા સપોર્ટ એરિયા ક્યાં છે? 22,500 પર તમારા માટે હવે જે છે તે 10 દિવસની મૂવિંગ એવરેજ બની જાય છે. તો આ 22,500 તમે ધ્યાનમાં રાખો અને ત્યારબાદ 22,430. એટલે હવે કોઈ પણ ઘટાડો આવે તો આ બે લેવલ બહુ મહત્વના તમારા માટે બને છે નીચેની તરફ. ઉપર તો હવે બ્લુ સ્કાય ઝોનમાં જ આપણે છીએ,
એટલે 23,000નો એક નાનકડો અવરોધ રહેશે અને આવતીકાલે કદાચ પોસિબલ છે કે તેને પણ એક વખત કૂદાવી જઈએ જો આ જ પ્રકારનું સેન્ટિમેન્ટ રહે છે તો ચૂંટણીના પરિણામો આવે એ પહેલાં મોટી લિક્વિડિટી સિસ્ટમમાં આવી છે, સરકાર પાસે આવી છે, જેના કારણે આટલી સારી મજબૂતી તમને અહીંયાથી જોવા મળી રહી છે. તો આ છે પહેલાં તો ડેઇલી ચાર્ટ્સ. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટ પર તમને જોવા મળશે કે લિટરલી એક જે છે તે ગિરનારની જેમ પગથિયા તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે. જુઓ કઈ રીતે આ સમગ્ર આજના દિવસની શરૂઆત અહીંયાથી થઈ. થોડી વેચવાલી આવી હતી, ત્યારબાદ સાઇઝેબલ ખરીદદારી આવી અને એ ખરીદદારી જે છે તે ધીરે ધીરે તમે જુઓ તો આપણે વન વે તેજી બતાવતા જ જોવા મળ્યા. પછી અહીંયા એક વખત અટક્યા હતા, જુઓ નાની રેન્જમાં કારોબાર, ફરી બ્રેકઆઉટ આવ્યું અહીંયા અને આ જે બ્રેકઆઉટ હતું તેના કારણે ફરી એક સારી મજબૂતી તમને જોવા મળે છે અને અત્યારે પણ જેમ મેં કહ્યું તેમ લગભગ 960 આસપાસ છીએ આપણે. એટલે અહીંયા આગળ કારોબાર હવે ચાલી રહ્યો છે તમારા માટે થઈને. સારી મજબૂતી તમને સતત બનતી જોવા મળી રહી છે. તો પરિસ્થિતિ એમ કહે છે આપણા સૌ કોઈ માટે કે બહુ જ સારી મજબૂતી. એક્સપાયરીને દિવસે આટલી સારી વન વે મજબૂતી આવવી તે લિટરલી બતાવે છે કે ભારતીય માર્કેટ્સની કેટલી ટોટલ સ્ટ્રેન્થ છે. હવે નીચે 800 ને નીચે જવાના ચાન્સ લગભગ લાગતા નથી અત્યારની સ્થિતિ પ્રમાણે. એટલે આજનું ક્લોઝ કોઈ પણ હવે વેચવાલી આમ તો જો કે આવવાના ચાન્સ પણ નથી, કેમ કે જબરદસ્ત તેજી આવી ગઈ છે. અત્યારે પણ હાઈ જે છે તે 960 ને નજીક જ છીએ આપણે, એટલે સેલિંગ આવવાના ચાન્સ તો નથી, પણ તેમ છતાં પણ આવે તો 800 કે 850ની નીચે તો નહીં જ જઈએ આપણે, તે વાત સ્પષ્ટ છે. તો આ સ્થિતિ ખાસ ધ્યાનમાં રાખો. બહુ જ સરસ મજબૂતી વન વે આવતી જોવા મળી. મારે હવે ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓની ખાસ વાત કરવી છે. ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓમાં તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા આવતા જોવા મળે છે. જુઓ તમે અહીંયા ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓમાં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ડેટા જોવા મળે છે અને તે એ છે કે આપણે દિવસની શરૂઆતથી અને 2 દિવસથી એક ઓબ્ઝર્વેશન હાઇલાઇટ કર્યું હતું અને તે એ કે આ જે 23,000 છે તે 23,000ના કોલમાં સૌથી વધારે તમને ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળતો હતો. સૌથી વધારે ત્યાં રાઇટિંગ થતું હતું. બાકી બધા જ પુટ રાઇટર્સ ઓવરઓલ જે છે તે સ્ટ્રેન્થ બતાવતા હતા તમને. આજે સવારે તમને યાદ હોય તો આપણે 400 અને 500ના પુટની વાત કરી હતી. ક્યાં છે હવે? છેક અહીંયા આવી ગયા આપણે. આ 400ના પુટ, આ તરફ તમે જુઓ 500ના પુટ તમારા માટે અહીંયાથી ખાસ બનતા જોવા મળે છે. તો આ પરિસ્થિતિ તમારા માટે અહીંયાથી ખાસ. પછી શું થયું? એક વખત 600 ને ઉપર આપણે ટક્યા એટલે આ તમારું 600 આવી ગયું, પછી 650, 700 આવી ગયા, 700 ને કવર કરીને 800 આવી ગયા, 800 ને પણ પાર નીકળી ગયા અને અત્યારે 900 ને ઉપર, 950 ને પણ ઉપર તમને સંકેત બનતા જોવા મળી રહ્યા છે. જે બતાવે છે ક્લિયર કટ સેટઅપ હતું કે એક તરફ 23,000ના કોલ વેચી દો, કેમ કે એ તો જગ્યા ક્લિયર તમને થઈ જશે, ઝીરો થઈ જશે, એટલું બધું તો જવાનું નથી, પણ છેક 950 સુધી તમે આવી ગયા. એટલે આ જે બધા પુટ રાઇટર્સ હતા તેમણે આજે જબરદસ્ત કમાણી કરી છે અને જેટલા પણ અહીંયા કોલ રાઇટર્સ હતા તે બધા જ આજના દિવસે ફસાતા જોવા મળ્યા. વન વે માર્કેટ જે છે તે તમને ચાલતું જોવા મળ્યું છે આજના દિવસે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓ જુઓ તમે, જેમાં તમને મેં જે આ 23,000ના કોલની વાત કરી હતી તેનું સિગ્નિફિકન્સ અને સામે પુટના જે આજના દિવસના સિગ્નિફિકન્સ છે તે સમજાશે. આપણે 500 અને 400ના પુટની વાત કરી હતી. છેક અહીંયા આ જે પહેલી કેન્ડલ બને છે તે છે તમારા માટે 400નો પુટ અને પછી 500નો પુટ અહીંયા તમારા બને છે. 600 તમે જુઓ, પછી 700, બહુ સાઇઝેબલ એડિશન અહીંયા થયા છે. 2 કરોડ આસપાસના તમને જોવા મળશે, 1.5 કરોડ આસપાસ. પછી 800, આ જુઓ તમે, આ સાઇઝ જે છે તે જબરદસ્ત એડિશન તમને અહીંયાથી જોવા મળે છે, જે બતાવે છે ડેફિનેટલી ભારતીય માર્કેટ્સમાં કયા પ્રકારે સ્ટ્રેન્થ આવી. આ બધા જ પુટ રાઇટર્સે વન વે, આ જે કોલ રાઇટર્સ જેટલા પણ છે તેને ફસાવ્યા અને ઇનફેક્ટ આ જુઓ તમે 23,000 પર પછી છેલ્લે ન છૂટકે બધાના નવા એડિશન પણ તમને આજના દિવસે આવતા જોવા મળ્યા. એક્ઝેક્ટ લેવલ્સની આપણે વાત કરી હતી કે 400 ને 500 આસપાસ તમને પુટના સપોર્ટને કારણે 600 ને ઉપર ટકવા પર નવી તેજી આવશે અને એવું એક્ઝેક્ટ થયું. અહીંયા તમે આ પરિસ્થિતિ જુઓ. હવે તમે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં પણ આપણે જે લેવલ્સ કયા હતા તેને એક્ઝેક્ટ તમને જે છે તે ખાસ મૂવ આવતી જોવા મળી. આપણે વાત કરી હતી કે 48,000ને ઉપર એક વખત જો ટકી જશે તો તમારા માટે એ 49,000 આવવું મુશ્કેલ નથી. 1,000 પોઈન્ટની મૂવ પણ આવી શકે તેવી સ્પષ્ટ વાત આપણે કરી હતી અને એવું જ થયું. તમે જુઓ, દિવસની શરૂઆત થઈ ત્યાંથી અત્યારે પહેલાં તો હું લેટેસ્ટ આંકડો તમને કહી દઉં. 819, આજના લો છે 873, એટલે કે નેટ 1,000 પોઈન્ટની રેન્જ બને જ છે તમારા માટે. આજે એક્ઝેક્ટ આ જ મુદ્દાની વાત આપણે સવારે કરી હતી. દિવસની શરૂઆત અહીંયાથી થઈ
થોડું દબાણ આવ્યું હતું, પર્ટિક્યુલરલી થોડું દબાણ આવ્યું હતું, તે વાત સ્પષ્ટ છે. પણ ત્યારબાદ 48,000ની ઉપર એક વખત સસ્ટેઇન થયા બાદ વન વે મૂવ આવી છે અને આજે ઇનફેક્ટ નિફ્ટીને સપોર્ટ આપવામાં બેંક નિફ્ટીએ બિલકુલ શરમ નથી રાખી એમ કહેવું જોઈએ આપણે. અને લિટરલી બેંક્સને કારણે જ તમને નિફ્ટીમાં આટલો સારો સપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તો બેંક નિફ્ટીમાં તમે જુઓ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે સપોર્ટ લઈને આગળ વધી ગયા છે. હવે 145 આસપાસ થાય છે, 145 આસપાસ 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. અને નીચે તમે જુઓ તો આ 50 દિવસની મૂવિંગ એવરેજ હવે અહીંયાથી થોડી દૂર નીચેની તરફ છે. આટલી સારી મૂવ પછી હવે થોડો ગેપ બની ગયો છે, તે વાત સ્પષ્ટ છે. હવે ઉપરની તરફ લેવલ્સ શું? ઓલરેડી આપણે 49,000ની વાત કરી હતી, તેને તો નજીક જ છીએ, પણ હજુ એ ટાર્ગેટ આવ્યા નથી. સો પોસિબલ છે આવતીકાલ સુધીમાં 49,000ના ટાર્ગેટ આવી જાય, પણ પછી ઉપર આ તમારા 49,330નું એક રેઝિસ્ટન્સ છે, એટલે નવા રેકોર્ડ હાઈ. અને ત્યારબાદ પણ ઇનફેક્ટ ઉપર બીજા 301 પોઈન્ટની જગ્યા ખુલ્લી છે. તો આ એક વસ્તુ જેને આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે વન વે. અહીંયા પણ જુઓ તમે, એકદમ રોપવે જે હોય તેમ રોપવેની જેમ સીધા ઉપર ગયા છીએ આપણે. અહીંયા દિવસની શરૂઆત થઈ, સાઇઝેબલ પરિવર્તન જે છે તમને અહીંયાથી ખાસ આવતું જોવા મળ્યું હતું. અને ત્યારબાદ મ્યુટેડ નંબર્સ બાદ તમે જુઓ તો ધીરે 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 બહુ જ સરસ મજબૂતી આવતી જોવા મળી. અને કોઈ પણ જુઓ, આ એક સેલિંગ એફર્ટ, આ બીજું સેલિંગ એફર્ટ, આ ત્રીજું, કોઈને સફળતા નથી મળી. જેટલી પણ વખત બેર્સે કોશિશ કરી ત્યાંથી તમને બુલ્સ જે છે તે માર્કેટને ટેક ઓવર કરીને આગળ લઈ જતા જોવા મળ્યા. અને લિટરલ સેન્સમાં આને જે છે તે એકદમ સીધી ચઢાઈ જે છે તે ખાસ કહેવામાં આવે તે પ્રકારનું અહીંયાથી માર્કેટે મૂવ બતાવી. છેલ્લે ફરી એકવાર સેલિંગ એફર્ટ આવ્યો, પણ ત્યાં અગેઇન સફળતા ન મળી. અને તેના કારણે થઈને જ તમે અત્યારે જુઓ છો 48,824નો ડેઝ હાઈ છે અને હજુ પણ તેને ઉપર જ કારોબાર યથાવત છે. એટલે ઇનફેક્ટ આપણે અહીંયા આગળ છીએ હવે, સતત મજબૂતીને કારણે પરિસ્થિતિ આ પ્રમાણે બનતી જોવા મળી રહી છે. તો બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કારણ કે આપણે 1,000 પોઈન્ટની રેન્જની વાત કરી હતી. 1,000 પોઈન્ટ થયું પણ ખરું. હવે જે 48,000ના કોલ રાઇટર્સ હતા, જુઓ કઈ સ્થિતિમાં આવીને ઊભા છે. આજે 48,000ના પુટ થઈ ગયા છે ઓલમોસ્ટ 32 લાખ આસપાસના. અહીંયા જ આપણે વાત કરી હતી કે અહીંયાથી 48,000ની ઉપર ટકવા પર જબરદસ્ત મૂવ આવતી જોવા મળી શકે છે. અને એક્ઝેક્ટ એવું થયું. આ 500 પર તમને કોઈ અવરોધ આવતો વર્ચ્યુઅલી જોવા જ નથી મળ્યો, કારણ કે 500 એટલી મોટી ચેલેન્જ હતી પણ નહીં. તેમ છતાં પણ હા, કોલ રાઇટર્સ છે અહીંયા. અને પછી છે કે તમે 48,800ને પણ ઉપર નીકળી ગયા. અત્યારે 49,000ને ટાર્ગેટ કરી રહ્યા છો. જુઓ, કોલ રાઇટર્સ લાઇટ છે, બહુ હેવી નથી કોલ રાઇટર્સ અહીંયા. એટલે એ પણ બતાવે છે કે નેટ તો તેજીની જ કોશિશ છે, કેમ કે આ પુટની બે સ્ટ્રાઇક છે, જે 48,500 અને 48,000 બંનેનો ટોટલ કરો તો પણ એ અહીંયાથી બહુ જ, જેને કહેવાય કે એક નોકઆઉટ પંચની આપણે વાત કરી રહ્યા હતા, એ KO પંચ તમને અહીંયાથી જલ્દી આવતો જોવા મળશે, તે વાત સ્પષ્ટ છે. તો 49,000 જલ્દી આવી શકે તેવી પૂરી તૈયારીઓ હવે બેંક નિફ્ટી બતાવી રહ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની વાત કરી લઈએ ફટાફટ. ઓઆઈ ચેન્જમાં તમને જોવા મળશે 48,000ના જે કોલ રાઇટર્સ હતા, જે ઓવર કોન્ફિડન્ટ હતા, તમે જુઓ ડેફિનેટલી તમને એક્ઝિટ લેવી પડી. આજના દિવસે ત્યાં લોસ બુક કરવા પડ્યા હશે, કારણ કે અહીંયાથી કોઈ જગ્યા બચી જ નહીં. આ 100, આ 200, આ બધામાં કોલ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી છે. ધીરે ધીરે અહીંયા જુઓ તમે 500માં પણ સાઇઝેબલ એડિશન છે આજે, અને 48,000માં પણ સાઇઝેબલ એડિશન તમને જોવા મળી રહ્યું છે. તો આ એક ઓવરઓલ પરિસ્થિતિ નજર રાખવાની રહેશે. તો આપણે વાત કરી નિફ્ટી અને બેંક નિફ્ટીના સેટઅપની. જબરદસ્ત મજબૂતી આજે જોવા મળી અને આરબીઆઈએ જે ગિફ્ટ આપી છે તે ગિફ્ટનું પૂરું વળતર કદાચ માર્કેટે આપ્યું છે તેવું સ્પષ્ટ કહી શકાય. એક વિરામ લઈએ અને વિરામ બાદ આપણે એક્સપર્ટ સાથે જોડાઈશું અને ચર્ચા કરીશું. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ અને નવા હાઈઝ બની રહ્યા છે. 22,989ના નવા હાઈ બની ગયા. 23,000ને માત્ર 11 પોઈન્ટ દૂર. એટલે લાગી રહ્યું છે કદાચ કે આપણે હવે આ છેલ્લી જે 15-16 મિનિટની વાત કરી રહ્યા છીએ, નવી તેજીને કારણે તમને 23,000 પણ આવતું જોવા મળે. પણ બહુ જબરદસ્ત તેજી આજે જોવા મળી છે. વધુ ચર્ચા કરી આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ, ફરી એકવાર સ્વાગત આપનું અને ગુડ આફ્ટરનૂન. આપણે ચર્ચા કરી હતી દિવસની શરૂઆતમાં જ સવારે, બહુ જબરદસ્ત એક્શન. આટલું બધું એન્ટિસિપેટ નહોતું કર્યું, પણ આરબીઆઈએ જે પ્રકારે ઇન્ફ્યુઝન કર્યું છે લિટરલી માર્કેટમાં, તેના કારણે થઈને આટલું સરસ મૂવ આવતો જોવા મળી રહ્યો છે. પ્લસ જે ચૂંટણીનું ઓવરહેંગ હતું, મને એવું લાગે છે કે કદાચ આજે એને પણ એક તરફ મૂકી દેવામાં આવ્યું છે. કઈ રીતે જુઓ છો તમે? હવે 23,000ને બહુ નજીક છીએ આપણે. ગુડ આફ્ટરનૂન. ડેફિનેટલી ઘણા નજીક છે, અને પર્ટિક્યુલર આઈ થિંક માર્કેટ તો બહુ દૂર એક્સપેક્ટ કરી રહ્યું હતું. ગત સપ્તાહ સુધી માર્કેટને એવું હતું કે આટલી સીટ્સ આવશે અને આ સીટ્સ નહીં આવે, અને એના હિસાબે લગાતાર એક મોટું કરેક્શન હતું.
પરંતુ જે ગત વીકથી જે સંકેતો ઇમ્પ્રુવ થયા અને એટલીસ્ટ 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં તે માર્કેટે પૂરા સંકેતો ચેન્જ કરી દીધા. પર્ટિક્યુલર ડેફિનેટલી જે આજે આપણે સવારે પણ આના ઉપર ભાર આપ્યો હતો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જે ડિસિઝન છે એ ઘણું સ્ટ્રોંગ છે. એના અત્યારે માર્કેટ એને ગઈકાલે જ્યારે ન્યૂઝ આવ્યા ત્યારે માર્કેટ બંધ થતું હતું, એટલે માર્કેટ એને રિસ્પેક્ટ ના આપો. સવારે પણ કોઈ વધારે રિસ્પેક્ટ નહોતું, કારણ કે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઓપન થઈ અને એક સારા નીચેના લેવલ મળી ગયા હતા લોકોને એન્ટ્રી કરવા માટે. અને આપણે સવારે જ ઇન્ડિકેશન આપ્યું હતું કે આગળ જતા આ જે સ્ટેપ છે એનાથી ઇન્ડિયાનું રેટિંગ ચેન્જ થઈ શકે, ડેફિસિટ નીચે આવી શકે, અને જે MSCI, JP Morgan અને આગળ બ્લુમબર્ગ ઇન્ડેક્સમાં આપણે સામેલ થવાના છે એ પહેલાનું રેટિંગ અપગ્રેડ ઇન્ડિયન ઇકોનોમી માટે ઘણું બુસ્ટર સાબિત થઈ શકે. અને આને પોઝિટિવિટી લઈ અને આજે PSU બેંક અને પ્રાઇવેટ બેન્કિંગ સ્ટોક્સે ઘણી એવી સકારાત્મક પોઝિટિવ મૂવ આપી છે. આ ઉપરાંત જે પણ રેટ સેન્સિટિવ, કારણ કે ત્યારે ગઈકાલે આ ડિસિઝન આવ્યું, બોન્ડ yieldsમાં ઘટાડો આવ્યો હતો. આજે હાલાકી બેન્કિંગ હોલિડે છે, ક્લિયરિંગ હોલિડે છે, એટલે આજે માર્કેટ કરન્સી અને ફોરેક્સ ઓપન નથી થયું. આવતીકાલે જેવું કરન્સી ફોરેક્સ માર્કેટ ઓપન થશે ત્યાં પણ એક સ્ટ્રેન્થ દેખાશે, કારણ કે ત્યારે yields નીચે આવે ત્યારે ઓલવેઝ રેટ સેન્સિટિવ સ્ટોક્સ, એટલે જ આજે રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, આ ઉપરાંત જોઈએ તો પોર્ટ્સ ડેવલપમેન્ટ, આ બધી જે સેક્ટર છે એમાં ઘણી સારી તેજી, ઓટોમાં પણ સારી તેજી હતી. તો મિક્સ બેગ આ બધું જે થઈ અને આજે માર્કેટને ઘણું સારું સપોર્ટ કર્યું. જે 21,000-20,000 ની વાતો થતી હતી હવે 24-25 સુધી પહોંચી ગઈ. તો ઇન્વેસ્ટર ટ્રેડર્સ માટે આ ઘણી સારી બાબત ગણે. હાલાકી આજનું જે શોર્ટ કવરિંગ છે એક તો એક્સપાયરીના હિસાબે પણ સ્ટીપ હતું, અને જે સેકન્ડ રીઝન છે આજે બેન્કિંગ હોલિડે છે, તો આઈ થિંક જે ફંડ છે એ નવું ઇન્ફ્યુઝ ના થઈ શકું. આવતીકાલે થોડું સતર્કતાપૂર્ણ વેપાર કરવો જોઈએ. આટલી મોટી તેજી બાદ હવે એવું લાગી રહ્યું છે કે થોડું કન્સોલિડેશનનો માહોલ રહેશે. આપણે ટાઈમે જ આ તેજીને ઇન્ડિકેટ ગત સપ્તાહે પણ કરી હતી, અને આજે સવારે પણ તમે પણ જ્યારે ડેરિવેટિવની ચર્ચા કરી ત્યારે પણ ઘણી વિસ્તૃત એના વિશે તમે સમજાવીને બેંક નિફ્ટી ઉપર તમે વાત કરી હતી. તો ડેફિનેટલી સારી મૂવ આવી છે, અહીંથી 200-300 પોઈન્ટ ઓર મૂવ આવી શકે, પરંતુ રેઝિસ્ટન્સ ઉપર છે, થોડું ધ્યાન રાખવું જોઈએ. હવે ઓલ્ટામાં આપણે રિઝલ્ટ પહેલા જ આવી ગયું છે, તો કદાચ હવે આગળ જતા થોડી વોલ્ટાલિટી કે ટાઈમ કરેક્શન એક વીકનું જોવા મળી શકે. પણ રવિ, આ સમગ્ર સ્થિતિમાં એક ડાર્ક હોર્સ બાકી છે હજુ, હુકમનો એકો, અને એ છે FIIs. હજુ સુધી એમણે તો એન્ટ્રી કરી જ નથી. હવે આજના આંકડા આવે એટલે આપણને ખબર પડે, પણ એમની તો વેચવાલી હજુ પણ યથાવત જ છે રવિ. તો 23,000 એમના વિના જ આપણે બનાવી દીધા. અવાજ આવે છે તમને? હા, આવે છે, હવે આવે છે. તો 23,000 તો એમની પ્રેઝન્સ વિના જ આપણે બનાવી દીધા. તો પછી હવે શું આ હુકમનો એકો યુઝ કરવાનો છે કે સાઈડમાં જોકર તરીકે રાખીશું? મારા હિસાબે હવે શું થશે, અત્યાર સુધી ઇન્ડેક્સે રિએક્ટ કર્યું છે આ ગત સપ્તાહમાં. હવે જે રિએક્શનનો ટાઈમ આવશે સ્ટોક અને સેક્ટરનો આવશે. જે પણ સેક્ટર સ્ટોક્સમાં થોડું અંડરવેલ્યુએશનનું ટેક છે, અંડરવેલ્યુએશન છે, ત્યાં મને એવું લાગી રહ્યું છે કે એક પેરિંગ ગેમ હશે. આજની તેજી છે HDFC બેંક પ્લસ ICICI બેંક પ્લસ રિલાયન્સ પ્લસ TCS. સેક્ટરના જે પણ ટોપ સ્ટોક છે, મારુતિ, એ બધા ટોપ સ્ટોક આજે ચાલ્યા છે. બોટમ આજે નથી ચાલી. મારા મત મુજબ આવતા સપ્તાહે જો બેટ લેવી તો ઇન્ડેક્સ કરતા સ્ટોક અને સેક્ટરમાં લેશો તો કમ્પેરેટિવ રિટર્ન સારું મળશે. મિડ એન્ડ સ્મોલ કેપ, જેમ મેં ફાર્મામાં સવારે તમને આ વાત કરી હતી કે ફર્સ્ટ કેટેગરીની સેકન્ડ કેટેગરીને ફોલો કરો, એ જ રીતે હવે હેવી વેટને છોડી દો. હવે જે નેક્સ્ટ ફોલો બાઇંગ આવશે તમને મિડ એન્ડ સ્મોલ કેપમાં આવશે, એ એક સપ્તાહ પૂરતો આ બાઇંગ રહેશે. તો મારા હિસાબે આ એક બેટર લેવલ પર આપણે પહોંચી ગયા છે, મંજિલ સુધી પહોંચી ગયા છે. 23,000 ઓલમોસ્ટ અચીવ થઈ ગયું છે. હવે આગળ જતા જે માર્કેટનું જે ફોકસ છે એ આઈ થિંક બ્રોડર માર્કેટ પર શિફ્ટ થઈ શકે છે. ક્લિયરલી બ્રોડ માર્કેટ્સ પર તમને હવે માર્કેટમાંથી શિફ્ટ થતું જોવા મળે. મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર હજુ પણ યથાવત રહેતી જોવા મળે. તો આ પરિસ્થિતિ પર નજર રાખીશું. આવીએ અને 993, સર થોડો પુશની જરૂર છે માર્કેટને. અત્યાર સુધીમાં તો 22,993ના હાઈઝ બન્યા છે. છેલ્લી લગભગ 11 મિનિટ બાકી છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ, બિકોઝ ઇતિહાસ આજના દિવસે નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે, એટલે આવી સ્થિતિમાં આપણા સૌ કોઈ નજર રહેશે. પણ સ્ટોક સ્પેસિફિક મારે એક ખાસ સ્ટોકની તમારા સાથે વાત કરવી છે, અને તે છે લુપિન. ખરાબ સમાચાર છે. તમે ફાર્મા સ્ટોક્સ માટે બાકી બધી વાત કરી હતી, પણ લુપિન માટે આજે ખરાબ સમાચાર છે, કારણ કે અમેરિકામાં એમની જે સેકન્ડ મોસ્ટ સૌથી વધારે વેચાતી દવા છે તેમાં કોમ્પિટિશન વધી છે, અને એટલે 7% એક સમયે ઘટ્યો હતો સ્ટોક. એરોસોલ જે છે તેમની દવા, તેમાં કોમ્પિટિશન વધી છે, અને અમેરિકામાં બીજી સૌથી વધુ વેચાતી દવા છે, જેને લઈને હવે થોડું ટેન્શન વધ્યું છે. આપણે આની વાત કરી લઈએ ખાસ. ઝડપથી સવારે એટલે જ મેં ઇન્ડિકેટ કર્યું હતું કે જે લાર્જ કેપ કંપનીઓ છે એમાંથી થોડું સતર્ક રહેવું જોઈએ, કારણ કે આ લાર્જ કેપ કંપનીઓ
ઓલમોસ્ટ બધી લાર્જ કેપ કંપનીઓ એક રિસ્પેક્ટિવ લેવલ પર પહોંચી છે. તમે જોશો આજે આપણે સવારે પિરામલ ફાર્માની વાત કરી હતી, આજે એની જ યુએસ એફડીએની મીન્સ કે એને પ્લાન છે એની EIR મળી છે. આ ઉપરાંત જોઈએ તો આપણે માર્કસનની વાત કરી હતી. તો આઈ થિંક જે સેકન્ડ જનરેશન, સેકન્ડ જે મિડ એન્ડ સ્મોલ કેપ છે ત્યાં વધારે ચાલે છે. આ બધી કંપનીઓ ચાલી ગઈ છે એટલે એક ન્યૂઝ છે એ ત્યાં વધારે કરેક્ટિવ થતા હોય છે. ભારતની બે કંપનીઓ છે, એક છે સિપ્લા અને એક લ્યુપિન. આ બંને એના કોમ્પિટિટર છે. હાલાકી લ્યુપિનનું માર્કેટ શેર વધુ હોવાથી ત્યાં અસર આવી છે. સિપ્લામાં અધર ન્યૂઝ હોવાથી ત્યાં એટલે ખાસ ઇમ્પેક્ટ ના જોવા મળી. પરંતુ આ એરોસેલનું માર્કેટ છે એ ઘણું મોટું છે. લ્યુપિન માટે આ એક સૌથી મોટું બેઝ હતું. પરંતુ આજે આઈ થિંક કે જે માર્કેટનું આમ પણ જોઈએ તો જે રુઝાન છે રેટ સેન્સિટિવ અને હાઈ બીટા સ્ટોક્સ પર હતું એટલે રિકવરી બહુ ખાસ ના આવી અને 5% મંદી સાથે હજી પણ ક્લોઝ થઈ રહ્યો છે. મારા હિસાબે થોડું નવી ખરીદી માટે ડીપની રાહ જો. આજનું જે લો છે એ જ 1590 છે. જો તમને 1500 આસપાસ મળે તો લ્યુપિનમાં ફરીથી બાય સાઇડ એન્ટ્રી કરવી જોઈએ, કારણ કે 8-10% જે વેલ્યુએશન ગેપ છે એ ત્યાં થઈ જશે તો એરોસેલનું ફેક્ટર ડિસ્કાઉન્ટ થઈ જશે. તો આ એક બહુ મોટું અને મહત્વપૂર્ણ ફેક્ટર છે, લ્યુપિન માટે થઈને નજર રાખવાની રહેશે. આગળ વધીએ, વધુ એક સ્ટોક ખાસ ચર્ચા કરવી છે, તે છે કેપીઆઈ ગ્રીન એનર્જી. અહીંયા બોનસની અનાઉન્સમેન્ટ થઈ છે. એક શેર બેમાં વિભાજિત થઈ જશે, એક પર એક અહીંયા પરિસ્થિતિ બનવા જઈ રહી છે અને લિસ્ટિંગ બાદથી અત્યાર સુધીમાં 4.50% આસપાસ શેર ચાલી ચૂક્યો છે. હજુ શેર હોલ્ડરની મંજૂરી બાકી છે, પણ બોનસની અનાઉન્સમેન્ટ થઈ એટલે હવે રેકોર્ડ ડેટ એકવાર મંજૂરી મળી જાય પછી તમને મળશે. જબરદસ્ત એક્શન જોવા મળેલું છે અને ત્યારબાદ થોડી પ્રોફિટ બુકિંગ આજે જોવા મળી છે કેપીઆઈ ગ્રીન. કઈ રીતે જોઈશું સર? જબથી આમાં આ ન્યૂઝ અનાઉન્સમેન્ટના હિસાબે તેજી આવી હતી, પરંતુ બાદમાં હવે થોડું ફ્લેટિશ ક્લોઝ થવા જઈ રહ્યું છે. કેપીઆઈ ગ્રીન આમ સ્ટ્રોંગ સ્ટોક છે અને આઈ થિંક કે મેનેજમેન્ટની વાઇઝ પણ જોઈએ તો ઘણું એક્ટિવ મેનેજમેન્ટ છે અને આ પાવર અને એનર્જી સેક્ટરમાં કેપીઆઈ ગ્રુપનો એક મોટો હોલ્ડ થઈ રહ્યો છે. આઈ થિંક કે આ મંજૂરી આવી જશે, કારણ કે શેર હોલ્ડર માટે તો સારું જ છે, બોનસ આવે છે. તો આઈ થિંક કે ડેટ આવશે, રેકોર્ડ ડેટ આવશે, ત્યારબાદ જ્યારે ત્યારે હવે ફરીથી એક્સ થશે અને જ્યારે ત્યારે એ વિભાજન થશે બે શેરમાં, એટલે કે એક બોનસ અને પ્રાઇસ અડધો થશે, ત્યારબાદ નવી રેલી સ્ટાર્ટ થશે. એટલે કે આ ન્યૂઝ ઉપર જે રિએક્શન આવવાનું તો આવી ચૂક્યું છે, કારણ કે આને ઇન્ટિમેટ પણ પહેલા કરવામાં આવ્યું હતું કે લોકો બોનસનું અનાઉન્સમેન્ટ કરવાના છે. તો હવે એ લઈને કોઈ મતલબ નથી. હવે જ્યારે ત્યારે એક્સ બોનસ થાય અને જે પણ વોલ્ટાલિટીમાં તમને થોડું નીચે મળે તો આઈ થિંક એક્સ બોનસ બાદ નવી એન્ટ્રી થઈ શકે છે. પ્રાઇસ અડધો થશે તો 950 આસપાસનો પ્રાઇસ થશે. એ મારા હિસાબે એક્સ બોનસ થાય પછી તમે ત્યાં નવી ખરીદી કરી શકો છો. એક્સ બોનસ થઈ જાય પછી જ ખરીદી કરવી તેવો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર અમારા લિસ્ટમાં છે તે છે મુથુટ ફાઇનાન્સ. બિકોઝ અહીંયા વચગાળાનું ડિવિડન્ડ તેમણે જાહેર કર્યું છે. 24 રૂપિયા પર શેર ડિવિડન્ડ છે અને અત્યાર સુધીમાં જેને કહેવાય કે હાઈએસ્ટ એવર ડિવિડન્ડની અનાઉન્સમેન્ટ તમને જોવા મળી છે. આ છે મુથુટ ફાઇનાન્સ. સર, કઈ રીતે જોવાનું રહેશે આપણે? દિવસ ખરાબ હતો આના માટે, કારણ કે ગોલ્ડના પ્રાઇસીસ છે કરેક્ટ થયા ગઈકાલે અને એના હિસાબે જે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓ છે એ આજે મનપુરમ હોય કે મુથુટ, એમાં એક ગેપ ડાઉન ઓપનિંગ થયા હતા ને એના બાદ પણ એક કરેક્શન આગળ વધ્યું હતું. પરંતુ જ્યારે ત્યારે આનામાં મુથુટમાં ડિવિડન્ડને અનાઉન્સ થઈ, કારણ કે મીન્સ કે માર્કેટ પ્રાઇસ કરતા અરાઉન્ડ 1.25% 1.30% ડિવિડન્ડ છે. તો આઈ થિંક એના હિસાબે માર્કેટે એને સકારાત્મક લીધું અને નીચેના લેવલથી સારી રિકવરી હતી. લાંબા સમય માટે મુથુટ ફાઇનાન્સ એક બેટર કંપની છે. ગોલ્ડના પ્રાઇસ ભલે આટલા ઘટાશે, હજી પણ 65 થાય તો પણ મુથુટ ફાઇનાન્સની જે એવરેજ કોસ્ટ છે કે એવરેજ એમની અત્યારે થાપણો છે એ ઘણી નીચેના પ્રાઇસ પર છે. હાલાકી અત્યારે જે મને નથી લાગી રહ્યું કે 70 નીચે બહુ સસ્ટેનેબિલિટી ગોલ્ડના પ્રાઇસીસ માટે છે. તો આગળ જતા ડિસ્બર્સમેન્ટ આવી જ રીતે વધશે. આ ટાઈમ રેકોર્ડ પ્રોફિટ કર્યો છે મુથુટ ફાઇનાન્સનો બિઝનેસ અને પ્રોફિટ બંનેમાં સારો સુધારો થયો છે અને અન્ય ફાઇનાન્સ કંપની જે આઈએફએલ ગોલ્ડના ફાઇનાન્સને પ્રતિબંધ લગાવો પછી ઘણો મોટો માર્કેટ શેર મુથુટ ફાઇનાન્સ તરફ શિફ્ટ થવાનું માર્કેટને એક્સપેક્ટેશન્સ પણ છે. 1670 1680 બેટર લેવલ એન્ટ્રી માટે કરી શકાય. નીચે જે સપોર્ટ છે 1620 નો છે. ઉપર 1880 સુધીના ટાર્ગેટ તમને મુથુટ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. 1880 સુધીના લેવલ્સ તમને બનતા જોવા મળી શકે છે. ફોકસ રાખીશું. સર, તમને યાદ હોય તો સવારે આપણે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સની વાત કરી હતી. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અપર સર્કિટ પર પહોંચ્યો. 1302ના લોથી 1429ના હાઈ બન્યા અને ઓલમોસ્ટ 19.65% એટલે અપર સર્કિટથી થોડો દૂર જબરદસ્ત એક્શન ઓલરેડી બતાવી દીધું છે. તમે સવારે આમ તો બધા ફેક્ટર્સની વાત કરી હતી, એટલે નેક્સ્ટ કોઈ ટાર્ગેટ વગેરે હોય તો તેની ખાસ ચર્ચા કરી લઈએ. આપણે સવારે ટાર્ગેટ 1450 માટે વાત કરી હતી, વાર્ષિક ટાર્ગેટ માટે. એ ઇન્ટ્રાડેમાં 1431 આસપાસ ક્લોઝ થયું છે. આઈ થિંક હવે અહીંયાથી મોટું ટાર્ગેટની પ્રોબેબિલિટી ઓછી છે. હાલાકી
મેં જે સવારે એક ફેક્ટર જે કીધું હતું એ હંમેશા માઇન્ડમાં રાખવું જોઈએ કે ડિફેન્સ કંપનીઓમાં કોઈ પણ એમએસપી મીન્સ કે મેક્સિમમ પ્રાઇસ નથી. ત્યાં જે પ્રાઇસ છે એ હજી પણ નવા રેકોર્ડ સર થઈ રહ્યા છે. HALમાં મને ખ્યાલ છે 800-900 ના ટાર્ગેટ ફંડ હાઉસીસના હતા. હવે ધીમે ધીમે પ્રાઇસ વધી રહ્યો છે, પછી ટાર્ગેટ પણ વધી રહ્યા છે. ઇમિડિયેટ વેમાં કોચિન શિપયાર્ડની મેં સવારે કીધું હતું કે જો આ ગેપ અપ ઓપન થાય GRSC તો ત્યારબાદ તમને જે નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને કોચિન શિપયાર્ડમાં મળશે, મસ્ડોકમાં મળશે. એ ત્રણેય શેર એટલા મોટા ઉછાળા સાથે ઓપન નહોતા થયા અને આનું જે ઇમ્પેક્ટ છે એ તમને આ ત્રણેય સ્ટોકમાં પણ જોવા મળી. હજી પણ આ સેક્ટરમાં મને એવું લાગી રહ્યું છે ઇન્વેસ્ટર રહેવું જોઈએ. અહીંથી 20% સુધીનો પ્રાઇસ એપ્રિસિએશન છે. હાલાકી હવે જો નવી ખરીદી કરવી હોય તો મારા હિસાબે કોચિન શિપયાર્ડ કમ્પેરેટિવ GRSC ને એટલી મૂવ પછી મને ત્યાં વધારે બેટર લાગી રહ્યો છે. અને એક કન્ડિશનલ કોલ રહેશે એ છે GE શિપિંગમાં પણ એવું લાગી રહ્યું છે કે આ તેજીનો સ્ટોક છે અને હાલાકી આ સ્ટોક એક્સ ડિવિડન્ડ થયો 1050 આસપાસ, પછી એને 1050 નું લેવલ બ્રેક નથી થયું. તો ત્યારે આ કંપની 1050 નું લેવલ ઉપર બ્રેક કરે છે ત્યારે તમે આ સ્ટોક લેશો, તમને 1120 સુધીનો ટાર્ગેટ જોવા મળશે. તો મારા મત મુજબ હજી પણ સેક્ટરમાં જગ્યા છે, સ્કોપ છે અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં SCIમાં પણ જગ્યા છે. એ એક ગવર્મેન્ટ PSU હતી, એટલી મોટી જલ્દીથી મુવમેન્ટ નથી આવી, પરંતુ આજની જે મોમેન્ટમ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ત્યાં પણ 15-20% પ્રાઇસ એપ્રિસિએશન માટે પ્રિપેર રહેવું જોઈએ. તો આ બે કંપની છે જે આ ઉછાળા બાદ ફોલો બાઇંગ ત્યાં આવી શકે છે. ઓકે, અચ્છા, આપણે RBI નું જે એક્શન છે એ તો છે જ, પણ BSEની અંદર હવે ચાન્સીસ બની રહ્યા છે કે અદાણી એન્ટરપ્રાઇઝની એન્ટ્રી થઈ જાય વિપ્રોની જગ્યાએ. અને આ સમાચારોને લઈને ઓબ્વિયસલી આજે અદાણી ગ્રુપની બધી જ કંપની 10 કંપનીમાં સારું એક્શન હતું અને અદાણી એન્ટરપ્રાઇઝ પણ આજના દિવસે ટોપ ગેઇનર છે. 8.25% FDના રિટર્ન્સને બીટ કરી દીધા એક દિવસમાં. સારું, જબ તક તો પર્ટિક્યુલર જે વાત એ સમજવાની રહેશે કે આ કંપનીનું જે માર્કેટ કેપ છે એ અપ્રોક્સિમેટલી 3 લાખ કરોડનું માર્કેટ કેપ છે અને 3 લાખ કરોડના માર્કેટ કેપમાં જો 900 કરોડનું ફંડ ઇન્ફ્યુઝ થાય તો મારા હિસાબે આટલી મોટી જે આજની પ્રાઇસ એપ્રિસિએશન 8-8.5%ની આટલી પ્રાઇસ એપ્રિસિએશન ના થાય. આઈ થિંક કે આ 1-2% સુધી પ્રાઇસ એપ્રિસિએશન થાય. પરંતુ જે ફોલો બાઇંગ છે એ કઈ ન્યૂઝને આધારિત હોઈ શકે છે. કદાચ માર્કેટને આ ન્યૂઝ ખ્યાલ છે, આપણને ખ્યાલ નથી, પરંતુ જે રીતે અદાણી આજે ફરીથી જે લેવલ ક્રોસ કર્યું છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અદાણી એન્ટરપ્રાઇઝે આજે જ્યારે 3320 નું લેવલ બ્રેક કર્યું છે, એ લેવલ કયું છે? એ લેવલ એક્ઝેક્ટ એ દિવસનું લેવલ છે, હાઈનું લેવલ છે જ્યારે હિડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો એ દિવસે એને આ જ લેવલથી લાઈક કે FPO અનાઉન્સ થયો, પછી હિડનબર્ગનો પછી થોડું કરેક્ટ થયું, 3500 હતો FPO અનાઉન્સ થયો અને 3320 હતો જ્યારે હિડનબર્ગનો રિપોર્ટ આવ્યો. આ જે લેવલને પહેલી વાર ક્રોસ કર્યું છે એની હિસ્ટ્રીમાં. મારા હિસાબે આ રીતેની મોમેન્ટમ યથાવત રહેશે. આગળ જતા ડિફેન્સ બિઝનેસ અલગ થવાની માર્કેટ ત્યાં પ્રોબેબિલિટી લઈ રહ્યું છે. આ જો આમાંથી પણ જો કારણ કે એને ઇઝરાયલ સાથે ટાઈપ કરીને ડિફેન્સ બિઝનેસમાં કંપની ઉતરી છે અને આ ડિફેન્સ બિઝનેસ જો ડિમર્જ થશે, એવિએશન બિઝનેસ ડિમર્જ થશે, મારા હિસાબે બહુ મોટું વેલ્યુ અનલોકિંગ આ સ્ટોકમાં છે. હાલાકી ઇલેક્શનનું રિઝલ્ટ આવવાનું છે અને થોડું પોલિટિકલ મીન્સ કે એમની માર્કેટ કમ્પેર કરતું હોય છે, તો ઇલેક્શન બાદ જો કોઈ પણ વોલ્ટાલિટી મળે છે, મારા હિસાબે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ આ બે એવી કંપનીઓ છે જ્યાં ડેફિનેટલી ખરીદી કરવી જોઈએ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો, ભારતીય માર્કેટ ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. થોડું બાકી રાખી દીધું, 22,993ના હાઈ બનાવ્યા આપણે અને 23,000 માટે જે છે તે મને લાગે છે કદાચ સેન્ટિમેન્ટલ 23,000 આવી ચૂક્યું છે. ફ્યુચર્સમાં જેમ આવી ગયું છે તેમ સેન્ટિમેન્ટલ પણ 23,000 આવી ગયું છે. બસ માર્કેટ જે છે તે ખાસ આવતીકાલ માટે થોડું બાકી રાખવા માગે છે, અથવા તો કહો કે જેમ તમે પણ કહેતા હતા થોડું કન્સોલિડેશન, તો કન્સોલિડેશન માટે એ જગ્યાએ પહોંચે તો પછી કન્સોલિડેશન આવે એટલા માટે મે બી કદાચ બાકી રાખી દીધું છે. પણ IT સ્ટોક્સે આજે જબરદસ્ત તેજી બતાવી છે. આપણે જોઈ રહ્યા હતા નાસ્ડેકમાં તો રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા હતા, પણ ભારતીય IT કંપનીઓએ છેક સુધી રિસ્પોન્સ ના આપ્યો. હવે ફાઇનલી જોવા મળે છે મૂવ આવવાની શરૂઆત થઈ છે. રવિ, એનવીડિયાના પરિણામો ઘણું સારું સપોર્ટ કરી ગયા. એનવીડિયાના પરિણામો છે ઘણા સ્ટ્રોંગ છે અને આપણી બધી ભારતીય કંપની, મોસ્ટ ઓફ ભારતીય કંપનીઓ છે જેણે એનવીડિયાની ઘણી સાથે કોન્ટ્રાક્ટ પણ છે અને એનવીડિયાની પેનિટ્રેશન પછી આ બધી કંપનીઓ એઆઈમાં ઉતરી ગઈ છે. તો મારા હિસાબે ડેફિનેટલી બિઝનેસનું બધાને પ્રીમિયમ મળ્યું. આપણે સવારે જે બે રિકમેન્ડેશન આપી તેમાં LTI, માઇન્ડટ્રી છે, કોફોર્જ છે, આ બંને જો તો ત્યાં છે ઘણી સારી પરફોર્મ કરી ગયા.
આગળ જોતા જોવું હોય તો ટાટા કમ્યુનિકેશનનું પણ એક એઆઈ બેઝ મોડલ છે જે એક્ઝેક્ટ એનવીડિયાના મોડલ આસપાસ છે. તો આઈ થિંક આ 3 કંપનીઓ જે પણ ફોકસ કરી શકો, કારણ કે આજનું માર્કેટનું ફોકસ છે એ રેટ સેન્સિટિવ્સ અને હાઈ બીટા ઉપર અને ડોમેસ્ટિક સ્ટોરી પર વધારે હતું. જો તમને આજે મીન્સ કે એનવીડિયા 6% અત્યારે પ્લસ છે, જો એ 10-12% તેજી આપશે તો આવતીકાલે જે 23,000 પહોંચાડવાનું છે એ 23,000નું જે મહેનત લેશે એ આઈટી કંપનીઓ લેશે. તો કાલે એ ધ્યાન રાખવાનું છે. આજે જો 23,000 સારું થયું ના અડ્યું, જો આજે 23,000 અડી ગયો ટચ થયો તો મારા હિસાબે આ ટોપ બની ગયો. એટલે એક દિવસ વધુ ભારતીય માર્કેટ અને ઇન્વેસ્ટરોને કદાચ આ તેજીનો લાભ મળે. અને કાલે મને એવું લાગી રહ્યું છે કે જો 23,000 ક્રોસ કરે છે તો જે પણ હાઈ બને છે એમાં ઇન્ડેક્સ સ્પેસિફિક પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ. ને એ પણ કહી શકાય ને કે આવતીકાલે જો 23,000 આવે તો વીકલી ક્લોઝ આપવાના ચાન્સ પણ બની જાય. એટલે ટેકનિકલ લેવલે કહી શકાય, ટેકનિકલ લેવલે લોકો એને બ્રેકઆઉટ ગણે. હાલાકી જેમ હવે પછી જેમ આપણે મંડે ઓપન થશું તો એક્ઝિટ પોલના 5 દિવસ જ બાકી હશે. પછી જેમ આગળ જશું તો કદાચ ઇન્ડેક્સને એ વોલ્ટાલિટી નડશે. સેકન્ડ, મારું એવું માનવું છે કે આવતા સપ્તાહમાં ઇકોનોમિક ડેટાઓ પણ ઘણા છે, તો ગ્લોબલ માર્કેટ થોડું વોલ્ટાઇલ રહેશે અને એની થોડી રેઝિસ્ટન્સ આપણને નડતું રહેશે. હાલાકી આપણે જ્યારે ડાઉ અને નાસ્ડેક કે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો, જ્યારે એમને ઓલ ટાઈમ હાઈ લગાવે છે ત્યારે આપણું માર્કેટ અંડર પરફોર્મ કરી રહ્યું હતું. હવે માર્કેટ સફળ અચાનક જ જાગી ગયું છે અને જે ઇલેક્શન સ્પેસિફિક પણ માર્કેટને વરી હતી, હવે માર્કેટે ડાયજેસ્ટ કરી લીધું છે કે સીટ કેટલી પણ આવે, સરકાર જે બનશે એ સરકાર બહુમતીથી બનશે અને બહુમતીથી સરકાર બનશે તો આગળ જતા જે એમના સ્ટેપ્સ છે એ પણ સ્ટ્રોંગ રહેશે. મેજરલી આ રિઝર્વ બેંકનું ડિસિઝન છે એ નવી સરકારને નવા બજેટ માટે ઘણું હેલ્પફુલ સાબિત થશે. જે આપણી ફિસ્કલ ડેફિસિટ છે એ 5% નીચે ઉતરી જશે અને આના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ જે ઇન્ડિયાની સ્ટોરી બની રહી છે એ મોટા રીરેટિંગની ચાન્સ બની રહ્યા છે. આ સ્ટોરી ભૂલવી ના જોઈએ. કદાચ શોર્ટ ટર્મમાં આપણે વોલ્ટાલિટી ફેસ કરીએ કારણ કે મહદઅંશે આપણે ઘણું બધું ડિસ્કાઉન્ટ કરી લેતા હોય છે, પરંતુ લાંબા સમયમાં એ ડેટ નોટ કરી લો, 31st of October 2024. આ દિવસ સુધીમાં જે લોકો ઇન્ડિયામાં ઇન્વેસ્ટેડ હશે એ જ લોકો આગળની 3 વર્ષની તેજીનો ફાયદો લઈ શકશે. અધરવાઇઝ મને એવું લાગી રહ્યું છે કે જે નવા ઇન્વેસ્ટર માટે ગેટ બંધ થઈ જશે, કારણ કે ફોમો ઇમ્પેક્ટના હિસાબે ક્યારે પણ લોકો આઈધર એક પુલ કરતા હોય છે કે ઊંચે ભાવે લઈ લે, આઈધર પુલ કરતા હોય છે કે છોડી દે છે. તો એ છોડવાની જે મોટી પુલ છે એ ભારતીય માર્કેટમાં થશે, કારણ કે 3 મહિનામાં 1 લાખ કરોડનું ડેટ ફંડ ઇન્ડિયામાં આવવાનું છે ઓક્ટોબરથી લઈ જાન્યુઆરી. અને આવતા વર્ષે આપણે જે ઇમર્જિંગ બાસ્કેટ MSCI નો ઇન્ડેક્સ છે એમાં આપણે કોરિયાને રિપ્લેસ કરવાના છે અને કોરિયાનું જે વેટ છે એનું મહદઅંશે જે ફાળો મળશે એ 3.5 લાખ કરોડના ફંડ ઇન્ફ્લોનો ભારત માર્કેટને મળવાનો છે. તો ઓક્ટોબર થી લઈ માર્ચ એ ઇન્ડિયન હિસ્ટ્રીનો સૌથી બેટર પીરિયડ હશે. તો એના માટે આપણે પ્રિપેર થઈ રહ્યા છે. બિલકુલ. તો કમર કસી લઈએ હવે અહીંયાથી. ખાસ મારે પણ ઘણું લાંબુ બોલવું પડશે હવે કમેન્ટ્રી માટે થઈને, તો આની પણ તૈયારીઓ રાખીએ. પણ રવિ, સમય થયો છે રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી, આપના ડિસ્ક્લુશન્સ. જે પણ ઇક્વિટી ઇન્ડેક્સ અને જે પણ ચર્ચા આપણી થઈ છે એમાં મારી કોઈ પણ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના જે ફંડ હું મેનેજ કરું છું એમાં તમામ પોઝિશન હોઈ શકે છે. રવિ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા અને આજના દિવસે આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ સર. તો આપણે રેકોર્ડ બનતા જોયા. ભારતીય માર્કેટમાં ફરી એકવાર ફાઇનલી તમને નવી તેજી આવતી જોવા મળી. તમે હમણાં જ જોયું હોય તો 21,800 સુધી આપણે ગયા હતા. એ વાત સાથે ગયા હતા કે કદાચ જે નવી સરકાર બનશે એમના જે ટાર્ગેટ છે કે 400, તો 400 તો નહીં, 300 પણ નહીં આવે. આવી બધી વાતોની વચ્ચે જબરદસ્ત સેલિંગ આવ્યું હતું. ડેઇલી ચાર્ટ્સ જુઓ તમારા સ્ક્રીન પર. જે બ્લેક લાઇન તમે સૌથી નીચે જુઓ છો તે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. 100 દિવસની EMAને સ્પર્શી ત્યાંથી સપોર્ટ લઈ અને નિફ્ટી ઉપર આવ્યો અને એ પછી તમે જુઓ વન વે ચાલ્યા છીએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8મો દિવસ છે ટ્રેડિંગ સેશનના હિસાબથી. 8મા ટ્રેડિંગ સેશનમાં 21,800થી તમે 22,800 તો કુદાવી ગયા. બીજા ઉપર નફામાં 190 પોઈન્ટ તમને મળ્યા છે, જે બતાવે છે ભારતીય માર્કેટ્સ જો તેજી બતાવે તો કયા લેવલની બતાવી શકે છે. અને એ જ કારણસર આજે એક્સપાયરીનો દિવસ પણ હતો, જેમ હમણાં રવિ કહી રહ્યા હતા એમ એક્સપાયરીનો દિવસ પણ હતો. આપણે સૌથી વધારે કોલ રાઇટિંગ 23,000 પર જ જોયેલું હતું, એટલે સ્વાભાવિક ટાર્ગેટ એક વખત તેને કરવાની કોશિશ કરે. પણ ગેપ બહુ મોટો હતો, કેમ કે દિવસની શરૂઆત આપણે આજના લો તમે જુઓ 22,600થી કરી હતી. 22,600થી કોઈએ વિચાર્યું નહોતું કે 400 પોઈન્ટની તેજી આવી શકે, પણ આવી.
અને એ જ વસ્તુ બતાવે છે કે આવનારા દિવસોમાં કયા પ્રકારના વેવ્સ જે છે તે ભારતીય માર્કેટ બતાવવા જઈ રહ્યું છે. બેંક નિફ્ટીના તમે લો જુઓ ખાલી. આજના દિવસના જે લો બન્યા હતા 47,873ના, કોઈએ વિચાર્યું નહોતું કે 1,000 પોઈન્ટની તેજી તમને બેંક નિફ્ટી ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી બતાવશે. 2% નેટ ક્લોઝિંગ બેઝિસ પર 2%ની તેજી બતાવી બેંક નિફ્ટીએ, અને આજના હાઈ બન્યા 48,829ના. એટલે નેટ 1000 પોઈન્ટની રેન્જ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી, જે પણ જબરદસ્ત એક્શન તમને બતાવે છે. ક્લોઝ ભલે 768નું આવ્યું હોય, પણ તેમ છતાં પણ 49,000 પર તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તો આ પરિસ્થિતિ ખાસ આપણે ધ્યાન પર રાખીએ. બીજી એક વાત અહીંયાથી ખાસ એ પણ સમજવા જેવી છે. તમે એક વાત ખાસ જોઈ હોય તો આજના દિવસે જે તેજી આપણને જોવા મળી તેમાં આઈટી સ્ટોક્સ હતા. હમણાં આપણે વાત કરી રહ્યા હતા રવિ સાથે, જબરદસ્ત તેજી તમને આઈટી સ્ટોક્સમાં આવતી જોવા મળી. પછી તમને જોવા મળ્યું ફાર્મા સ્ટોક્સમાં સારી તેજી હતી, એટલે એ પણ ખાસ આજના દિવસે જોવા મળ્યું. અને ત્યારબાદ સૌથી સારું એક્શન હતું બેન્ક્સમાં. આવો આપણે હવે બેન્ક્સની ખાસ વાત કરીએ. કઈ એવી બેંક હતી કે જેમણે બહુ જ સરસ સપોર્ટ જે છે તે આજના દિવસે નિફ્ટીને આપ્યો. સૌથી વધારે સારું એક્શન તમને જોવા મળ્યું હોય તો તે તમને જોવા મળી હતી પ્રાઇવેટ બેન્ક્સ. પ્રાઇવેટ બેન્ક્સમાં સારું એક્શન હતું તો એ તમે ખાસ જુઓ. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક છે, બાકી બધી બેન્ક્સ છે, જબરદસ્ત એક્શન તમને બનતું જોવા મળ્યું. એક્સિસ બેંક 3.5%. આ એક એવો સ્ટોક છે કે જે 800 પર અટકતો રહેતો હતો. 800 તો ઠીક, આજે તમને 1200 સુધી પણ પહોંચતો જોવા મળ્યો. બેંક ઓફ બરોડા સરકારી બેંક 2.25%ની તેજી, બંધન બેંક 0.3%ની તેજી. HDFC બેંકે પણ ના કરતા 1450થી જે સપોર્ટ લીધા, ફાઇનલી 1492નો મૂવ તમને બનતો જોવા મળ્યો. પછી ICICI બેંક જુઓ 2%ની મજબૂતી, ઇન્ડસઇન્ડ બેંક 2.5%ની મજબૂતી, અને સરકારી બેંક SBI આ પણ ના કરતા આજે 832 પર આવી ગયો. અહીંયા તમને 1.5%થી પણ વધુની તેજી જોવા મળી. તો જબરદસ્ત એક્શન તમને આજના દિવસે અહીંયા જોવા મળ્યું હતું આ બધી જ બેંક્સની અંદર, અને આ બેંકની સ્ટ્રેન્થ હતી કે જેના કારણે નિફ્ટીને આટલો સારો ટેકો તમને મળતો જોવા મળ્યો. અદાણી એન્ટરપ્રાઇઝ ભૂલવું ના જોઈએ. હમણાં આપણે વાત કરી રહ્યા હતા 0.8%ની તેજી તમને અહીંયા આવતી જોવા મળી. અદાણી પોર્ટ 0.5%ની તેજી તમને જોવા મળી. અને ઇનફેક્ટ બધા જ લીલા નિશાનમાં હતા. કોલ ઇન્ડિયામાં થોડી વેચવાલી જોવા મળી, તમને 0.5% આસપાસની વેચવાલી મામૂલી આવી, અને હિન્દાલ્કોમાં પણ થોડું તમને દબાણ જોવા મળ્યું હતું. પણ આગળ વધીએ ને, હવે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાઈ રહ્યા છે. સર, આજે તમારા ચહેરા પર જે હાસ્ય છે, સ્મિત છે, તે ડેફિનેટલી બતાવે છે કે કયા પ્રકારનું એક્શન ભારતીય માર્કેટ્સમાં જોવા મળ્યું. સવારે જેમણે નિફ્ટીની સાથે કામકાજ શરૂ કર્યું એમણે વિચાર્યું નહીં હોય કે નેટ કદાચ 350 પોઈન્ટથી પણ વધુ ઇન્ટ્રાડે મૂવ આવશે અને બેંક નિફ્ટી 1000 પોઈન્ટની મૂવ બતાવશે, પણ એવું થયું. અને એ પણ સરપ્રાઇઝની વાત એ છે કે 23,000થી 7 પોઈન્ટ દૂર આપણે એવા દિવસે રહ્યા કે જ્યારે એક્સપાયરી હતી. નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે આટલી મોટી મૂવ આવવી, ઓલ થેન્ક્સ ટુ RBI. સર, ગુડ આફ્ટરનૂન યશ. ઓનલી યસ, આજે એક્સપાયરી હતી એટલે જ આ તમને ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો. બજાર આપણે જાણીએ છીએ એ પ્રમાણે એક્સ્ટ્રીમલી ઇન શોર્ટ પોઝિશન. ખાસ કરીને વિદેશી રોકાણકારોની આ મે મહિનાની સિરીઝની અંદર તમે જુઓ તો 30-35 હજાર કરોડનો 30-35 હજાર કોન્ટ્રાક્ટ એ લોકોના પ્લસ હતા, એટલે કે એ લોકો તેજીમાં હતા. અને પછી જેમ જેમ દિવસો વીતતા ગયા એમ આંકડો વધતો ગયો, અને પરમ દિવસ સુધીમાં તો આ આંકડો લગભગ 2,35,000 કે 3,10,000 પર ક્રોસ કરી ગયો શોર્ટનો. અર્થાત કે એ લોકો ભરપૂર મંદીના અંદર હતા. આ જે RBIના 2 લાખ કરોડની જે આપણે વાત સાંભળી સવારે, અને બધા માટે બહુ ઇઝ અ બિગ સરપ્રાઇઝ. એનીવે ઇઝ અ ગુડ ન્યૂઝ, કારણ કે RBI અત્યાર સુધીના પોતાના ઇતિહાસમાં આટલું મોટું ડિવિડન્ડ ક્યારેય નથી આપ્યું. સરકાર જ્યારે પણ પોતાના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ બજેટમાં ડિસ્કસ કરે છે ત્યારે એક આંકડો મૂકે છે કે સરકારને એની નાણાકીય ખાધ ઓછી કરવા કયા કયા પગલાં લેવા પડશે. એમાં ઘણી બધી વસ્તુઓ છે સરકારી, ઇન્ક્લુડિંગ એ લોકો જે બોન્ડ ઇસ્યુ કરે છે વગેરે વગેરે. એમાં એક ડિસઇન્વેસ્ટમેન્ટનું પણ હોય છે સરકારી કંપનીઓ. એમાં તમે જુઓ તો 23-24 નાણાકીય વર્ષમાં એ લોકોએ 50,000 કરોડનો એક ડિસઇન્વેસ્ટમેન્ટનો આંકડો મૂક્યો હતો. અને એને કારણે એટલા માટે કે સરકારને નાણાકીય ખાધ ઓછી જાય અને સરકારી કંપનીઓમાં છતી પણ એમનું પ્રભુત્વ બિલકુલ જળવાઈ રહે. પણ આ એક જે 2 લાખ કરોડની ઉપર જે ફિગર આવ્યો એ બહુ મોટો ફિગર છે, અને એમણે જે પોતે નાણાકીય ખાધની જે ગણતરી કરી છે એ લગભગ મારી દ્રષ્ટિએ 0.2 to 0.25 જેટલી ઘટી જશે. અર્થાત કે વિચ ઇઝ અ વેરી બિગ સાઇન. જ્યારે કોઈ પણ દેશની નાણાકીય ખાધ એટલે ફિસ્કલ ડેફિસિટ ઘટે ત્યારે દરેકે દરેક ઇન્ટરનેશનલ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ એને રી રેટિંગ કરવા માટે મજબૂર બનતી હોય છે.
એટલે ભારત દેશનું પણ રી-રેટિંગ આને કારણે થશે એવી ઘણી બધી વાતો વહેતી થઈ છે અને મને એવું લાગે છે એમાં કંઈ કશું ખોટું પણ નથી. બીજું કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે જાતનું ટેન્શન ચાલતું હતું અને રિસન્ટલી જે એક પ્રસંગ બન્યો કે ઈરાનના જે પ્રમુખશ્રી એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં એમનું મોત થયું અને એવું લાગતું હતું કે કદાચ ઇઝરાયલે એની પાછળ એનો હાથ હશે, પણ એવું કશું હતું નહીં. એ કોઈ સ્ટેટમેન્ટ ના આવ્યા અને ક્રૂડનો ભાવ $81 પહોંચી ગયો. આપણે માટે તો ઇટ્સ અ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ, કારણ કે 80-85% ક્રૂડ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે એક તો વિદેશી રોકાણકારોની ભરપૂર વેચવાલી, દેવર ઇન અ ટ્રીમેન્ડસલી શોર્ટ પોઝિશન, અને આ બે કારણે આ આખો સિનરિયો આજે બિલકુલ ફરી ગયો. અને તમે જુઓ કે ખાસ કરીને PSU બેંક્સમાં જે જાતની ભરપૂર તેજી તમે જોઈ છે એ માત્ર ને માત્ર આ કારણથી જ થઈ છે. અને ફેડરલિઝમની થોડી ઘણી તમને આપણે વાત કરું તો જે સ્ટેટમેન્ટ આવ્યા એ આપ જાણો છો કે ફેડરલિઝમના ચેરમેન પોવેલ સાહેબે એમની જે મિનિટ જાહેર કરી અને એમણે જે રિસન્ટલી પરમ દિવસે કે ગઈકાલે એક સ્પીચ આપી એમાં એવો કોઈ એમને ઉલ્લેખ નથી કર્યો કે અમે વ્યાજના દરો વધારવાના છીએ. એમણે ઈ વોઝ જસ્ટ નરોવા કુંજરોવા જ હતા. અને પણ આ જે સ્ટેટ પ્રેસિડેન્ટ છે ત્યાંની સિસ્ટમ બિલકુલ જુદી છે. અમેરિકામાં ફેડરલિઝમના જે સભ્યો છે એના એ પોતે દરેક સ્ટેટના પ્રેસિડેન્ટ હોય છે. એટલે કે મેક્સિકોનો કોઈ હોય, કોઈ કેલિફોર્નિયાની હોય, અલગ અલગ પ્રેસિડેન્ટ છે અને દરેક પોતપોતાની રીતે પોતપોતાના મંતવ્યો રજૂ કરતા હોય છે. એમાંથી એક કે બે પ્રેસિડેન્ટે એવું કહ્યું કે વ્યાજ દર ઘટાડવાની વાત તો દૂર રહી, અત્યારે જો ફુગાવો 2% નીચે નહીં આવે તો વ્યાજના દર વધારવા પડશે. એટલે આ તો શું તુંડે મતીર વિના, જેને જેવું લાગે એવું બોલે. એટલે એની કઈ ગઈકાલે અમેરિકાના શેર બજારમાં વિશેષ અસર ન થઈ, એક્સેપ્ટ ડાઉ જોન્સમાં થોડી ઘણી થઈ. અને નેસ્ડેક તો તમે જાણો છો કે જે એનવી મીડિયાના જે પરિણામો આવ્યા, વિચાર કરો તમે યશભાઈ, એની માર્કેટ કેપ હેઝ ઇન્ક્રીઝ યસ્ટરડે ટુ $2.5 trillion. ઇટ ઇઝ મોર દેન ધી જર્મનીની પોતાની જીડીપીના આંકડા કરતાં પણ આ એક કંપનીની જે એની માર્કેટ કેપ એટલી બધી વધી ગઈ, ઇઝ ઓનલી 17% લોઅર દેન એપલ. એટલે એક બૂસ્ટ મળ્યો નેસ્ડેકને. અને અહીંયા આપણે તમે જુઓ છો કે જ્યારે નેસ્ડેક ઉપર હોય એટલે મોટાભાગના ટેકનોલોજી શેર બી ઉપર જ જાય છે. એટલે ઘણી બધી વસ્તુનો આજે સરવાળો થયો છે, સુગમ સરવાળો થયો છે અને માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે. અને એક્સપાયરી હતી એટલે શોર્ટ કવર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો એમની પાસે, એટલે શોર્ટ કવર કરવા દોડ્યા છે. હવે આ સિલસિલો કાલે ચાલુ રહે તો હું માનું કે ખરેખર આ તેજી હવે ચાલુ રહેશે. મેઇન વાત એ જ છે ને, કેમ કે આજે જુઓ મેણું ભાંકવા માટે થઈને થોડું બાકી રાખી દીધું. 7 પોઈન્ટથી 23,000થી આપણે 7 પોઈન્ટ દૂર રહી ગયા, 93ના હાઈ બનાવ્યા. હવે આવતીકાલે વીકલી ક્લોઝ આપવાનું છે અને એ પહેલાં આ પ્રકારની પરિસ્થિતિ. પ્લસ બેન્ક્સમાં ફરી એકવાર જે છે તે સ્પાર્ક આવ્યો, તે પણ એક બહુ મહત્ત્વપૂર્ણ વાત છે. તો આ બધી સ્થિતિ. પણ સર, મારે એક વધુ મહત્ત્વપૂર્ણ વાત આજે ઓબ્ઝર્વેશન જોવા મળ્યું હતું તે એ કે BSEમાં વિપ્રોની એક્ઝિટની સામે અદાણી એન્ટરપ્રાઇઝ આવી શકે આવા અમુક સમાચારો આવ્યા હતા અને આના કારણે અદાણી ગ્રુપની બધી જ કંપનીઓમાં જબરદસ્ત તેજી હતી. અદાણી એન્ટરપ્રાઇઝ ટોપ ગેઇનર હતો, સ્વાભાવિક, કેમ કે તેની એન્ટ્રી થવાની છે વિપ્રોની સામે, એવા સમાચારો ચાલી રહ્યા છે. BSE 100ની આ વાત છે યશ. એટલે એમાં નોટ ઓનલી અદાણી એન્ટરપ્રાઇઝ પણ અદાણી પોર્ટની પણ વાતો ચાલે છે કે અદાણી પોર્ટ પણ એની અંદર સામેલ થઈ શકે છે. પણ એ તો હવે ડિસિઝન લેવાશે ત્યારે લેવાશે અને ધીસ વિલ બી ઇફેક્ટિવ ફ્રોમ 26 જૂન. એટલે એ તાત્કાલિક રીતે અસર એની થવાની નથી. એટલે લોકોને કદાચ એવું લાગે કે BSEની મિટિંગ થશે અને કદાચ માનો આપણી જે બજારના વાતો વહેતી થઈ છે કે આનું ઇન્ક્લુઝન થશે અદાણી એન્ટરપ્રાઇઝનું, અદાણી પોર્ટ્સનું, એ આવતીકાલથી થઈ જશે, એવું નથી. ઇટ વિલ ટેક 1 full month. એટલે એ જે થશે એ એકાદ મહિના પછી થવાનું છે. પણ એ હવે તો સાચું છે ખોટું એ તો જ્યારે BSEનું જે મિટિંગ થાય અને આઉટકમ આવે તો જ આપણને ખબર પડે. પણ જ્યારે પણ કોઈ પણ બે વસ્તુ છે કે જે પણ કોઈ પણ શેર જ્યારે તમે એને BSE કે NSEના એ લોકો NSE 50માં કે BSE 30માં કે BSE 100માં કે BSE 50માં એનું ઇન્ક્લુઝન કરે ત્યારે એની માર્કેટ કેપ ડેફિનેટલી ઓટોમેટિકલી વધી જતી હોય છે. અને એક માર્કેટનું કારણ એ છે કે ધેટ પર્ટિક્યુલર શેર બીકમ્સ મોર લિક્વિડ ઇન ધ માર્કેટ. એટલે એનો જે ફ્લો છે એ અવેલેબલ હોય છે ફોર ધ ઇન્વેસ્ટર્સ. એટલે એક થોડી ઘણી એમાં ચંચળતા તો ચોક્કસ જોવા મળે. અને જ્યારે એક્ઝિટ લે છે ત્યારે આપણે જોઈએ છીએ કે એ જ જાતનું એક નેગેટિવ રિએક્શન્સ આ પર્ટિક્યુલર શેરમાં આવતું હોય છે. હવે ખરેખર વસ્તુ સાચી છે, ખોટી છે, અફવા છે, એ તો આપણને ખબર નથી. પણ જ્યારે બહુ જો ખરેખર અફવા છે તો આજે જે ઓલ ટાઈમ હાઈ પર બંને અદાણી પોર્ટ અને અદાણી એન્ટરપ્રાઇઝના ભાવ આપ જોઈ રહ્યા છો એમાં ગઈકાલ, કારણ કે અદાણી એન્ટરપ્રાઇઝ તો 250-300 રૂપિયા એટલો વધી ગયો છે આજે. એટલે એમાં કંઈ થોડો ઘટાડો આવે તો પણ બિલકુલ નવાય નહીં. એટલે આ જાતના સમાચારથી એટલે હું તો હંમેશા કહેતો રહું છું કે કોઈ પણ ન્યૂઝ ડ્રીવન શેર્સ હોય
એનાથી મહેરબાની કરીને તમે દૂર રહો જ્યાં સુધી એની તમે ખરાઈ ના કરો કે આ ખરેખર સમાચાર સાચા છે કે ખોટા છે, અને પછી જ તમે રોકાણ કરવાની હિંમત કરો. બિલકુલ, બહુ મહત્વપૂર્ણ વાત જે છે તે તમે અહીંયાથી ખાસ કરી છે, તો આને તો આપણે ધ્યાન પર રાખવાની જ રહેશે. પણ હવે ઓવર સ્ટ્રેચ્ડ શું છે તે સમજવું જરૂરી છે આવા માર્કેટમાં, અને સ્વાભાવિક સૌથી પહેલાં સરકારી કંપનીઓ પર નજર જાય. હવે ચૂંટણીનો સમય છે તેમ છતાં પણ જ્યારે CPSE અને PSE કંપનીઓમાં આટલી સારી તેજી જોવા મળી છે આપણને, તો શું અહીંયા થોડો નફા વસૂલીનો સમય આવી ગયો છે એવું માનો છો તમે? કેમ કે હવે અઠવાડિયું પણ નથી આપણે પરિણામો સમજવા માગીએ તો, કેમ કે 23 તારીખ આજે થઈ, 4 તારીખે પરિણામો આવશે ચૂંટણીના. એ પહેલાં તમને એવું લાગે છે થોડું હવે લાઇટ વેઇટ થવું જોઈએ સરકારી કંપનીઓથી? યશ, 2 તબક્કાનું હજી આપણે ચૂંટણીનું મતદાન બાકી છે. એક તો આ શનિવારે થશે અને બીજું 31 મેની આસપાસ થશે. એટલે આ જે 2 સ્ટેટ છે કે જે પણ કંઈ મતદાન બાકી છે એમાં જે પોલિટિકલ નિષ્ણાતો છે એ લોકોનું એવું માનવું છે કે આ બંને જગ્યાએ જે છેલ્લું મતદાન થવાનું છે એ મતદાનની અંદર NDAને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી વધુ મત મળે એવી એ લોકોની ગણતરી એ લોકો મૂકી રહ્યા છે, પોલિટિકલ પંડિતો. હું પોલિટિકલ પંડિત નથી, મને એના વિશે વધુ જ્ઞાન પણ નથી, એટલે આ તો જે મેં ટેલિવિઝન પર જોયું છે અને સાંભળ્યું છે આપણી સાથે શેર કરું છું. એનું માનવું છે કે હવે, અને શરૂઆતની જે ગણતરી 5 ચરણમાં થઈ અને એની અંદર જે NDAની સીટોનો આંકડો મૂકવામાં આવતો હતો એ વખતે ડેફિનેટલી ઇટ વોઝ લેસ ધેન 300, પણ હવે જે છેલ્લા 2 ચરણના જે આંકડાઓ આવે છે એને જો કદાચ મૂકો તમે તો મોટાભાગના પોલિટિકલ પંડિતોનું માનવું છે કે બહુ જ ઇઝીલી NDA એટલે BJPની તો 330 મળશે જ, પણ સાથે NDAને પણ લગભગ 370 જેટલી સીટ મળે. 400નો આંકડો તો અત્યાર સુધી કોઈ બોલતું નથી, પણ આ તો બેલેટ બોક્સમાં એને લોકો કહે છે કે બેલેટ બોક્સ એટલે ઇડિયટ બોક્સ, ખબર ના પડે કે અંદર શું છે, કોઈને મત આપ્યો છે, એ તો જ્યારે અંદરથી નીકળે તો જ આપણે તારે ખબર પડશે. એટલે 4 જૂનને દિવસે માત્ર એક જ, દર વખતે હું જ્યારે જોઉં છું કે જ્યારે આ જાતના ઇલેક્શન્સ હોય છે અને ખાસ કરીને જેની માર્કેટ પર અસર થતી હોય છે એ શનિ કે રવિવારે આવતા હોય છે. આ વખતે આ 4 જૂન મંગળવાર આવે છે, અર્થાત કે મંગળવારના દિવસે માર્કેટ ચાલુ છે. એટલે સવારથી તમે એની બહુ ચંચળતા તમે જોશો, અને 1 જૂનથી એક્ઝિટ પોલ ચાલુ થઈ જશે. એટલે 1, 2 અને 3 તમારે એક્ઝિટ પોલનો સામનો કરવાનો છે, અને 4 જુલાઈ સવારે 7 કે 8 વાગે જ્યાંથી મતગણતરી શરૂ થશે ત્યારથી તમારે મતગણતરીના આંકડા જે તમારા સ્ક્રીન પર દેખાતા હશે એના પર તમારું બજારનું એટલી બધી ચંચળતા હશે. એટલે અમે તો અમારા ક્લાયન્ટોને કહ્યું છે કે જો તમારામાં ખરેખર બહુ સારી હિંમત હોય અને તો જ તમે આજે આટલી વોલેટિલિટી જો તમે ઝીલી શકતા હો તો જ તમે કામ કરજો. અધરવાઇઝ કાઇન્ડલી કીપ અવે ફ્રોમ ધી માર્કેટ ફોર લાસ્ટ 4-5 ડેઝ. એટલે 31 મે પછી અમે તો સલાહ આપી છે કે મહેરબાની કરીને તમે દૂર રહેજો, સિવાય કે તમારને એવું લાગતું હોય કે ના મને પૂરી શ્રદ્ધા છે અને વિશ્વાસ છે તો તમે કામ કરી શકો છો. અધરવાઇઝ જસ્ટ એવોઇડ ધીસ 4 days, કારણ કે નોબડી કેન પ્રિડિક્ટ વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન. હવે આમાં મિડ કેપ અને સ્મોલ કેપના કોમ્પોનન્ટ પર થોડું સમજીએ. સ્મોલ કેપ 2 દિવસથી 17,000 ને ઉપરથી થોડું પ્રોફિટ બુકિંગ બતાવતું હતું, અને મિડ કેપ તો તેમ છતાં પણ રેકોર્ડ બનાવે છે. આજે સેન્સેક્સ નિફ્ટી અને મિડ કેપ બધામાં રેકોર્ડ જોઈ લીધા. સ્મોલ કેપે ઓલરેડી રેકોર્ડ બનાવેલા છે, બેંક નિફ્ટીનું થોડું મહેણું બાકી છે, પણ તેમ છતાં પણ આપણે મિડ કેપ અને સ્મોલ કેપ પર ફોકસ કરીએ. શું અહીંયા પણ તમને થોડું પ્રોફિટ બુકિંગ લાગે છે કે જે રીતે વિદેશી રોકાણકારો વેચીને ગયા છે, કદાચ એમને નવી એન્ટ્રી લેવી હશે તો હવે આ મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ જ તેમને હાથ આવવાના છે? યસ, તમે આપણે પાછલા 2 મહિનામાં થોડું સર્વે કરીએ તો તમે જોશો કે મિડ કેપ સ્મોલ કેપમાં જે વધારો આવ્યો છે કમ્પેર ટુ ધી લાર્જ કેપ એ લગભગ ઓલમોસ્ટ 2 કે 3 ગણો છે. અર્થાત કે ફોર એક્ઝામ્પલ લાર્જ કેપના શેરો ધારો કે 10% વધ્યા હોય તો મિડ કેપના શેરો 30% વધ્યા છે અને સ્મોલ કેપના તો 40-50% વધ્યા છે. એટલે આ જાતનું થાય. અને જ્યારે આપ જાણો છો એ પ્રમાણે કે સેબીએ પણ એક જાતનું ડાયરેક્શન્સ આપ્યું હતું મોટા ભાગના જે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ છે કે મ્યુચ્યુઅલ ફંડ છે એ લોકોને, કે એ પોતાનો પોર્ટફોલિયો જે સ્મોલ કેપ ને મિડ કેપમાં રાખે છે એને એ લોકો વ્યવસ્થિત રીતે એનું એક્ઝામિનેશન કરે, એની સાથે થોડું એનું મૂલ્યાંકન કરે અને પછી તમે આ પર્ટિક્યુલર શેરોમાં રોકાણ કરો, એવી એડવાઇઝરી સેબી તરફથી આવી હતી. અને તમને કદાચ ખબર હશે કે ઘણી કંપનીઓએ પોતાના આ મિડ કેપ અને સ્મોલ કેપના જે શેરોનું જે પોતાનો સ્કીમ હતી એને બંધ કરી દીધી અથવા તો નવી એન્ટ્રી એ લોકોએ લેવાની મના કરી દીધી. એટલે એ વસ્તુ તો ચોક્કસ છે કે જ્યારે આવા રેગ્યુલેટર્સ તરફથી એક જાતની એડવાઇઝરી આવે કે જે જાતનું બજારમાં અત્યારે તેજી જોવા મળી છે સ્મોલ કેપ મિડ કેપમાં, એમણે બીજા કશું એવું સ્ટેટમેન્ટ નથી કર્યું કે સાચું છે કે ખોટું છે.
પણ એક ઇઝ એન એડવાઇઝર કે યુ ટુ ટેક નોટ ઓફ કોશન એન્ડ ધેન ડુ ઇટ. અને મ્યુચ્યુઅલ ફંડે બહુ એને પોઝિટિવલી લીધું છે અને એ રીતે જ એ લોકોએ પોતે એડ કર્યું છે. એટલે આમાં નફા વસૂલી આવે તો બહુ સ્વાભાવિક છે. હું તો માનું છું કે હજી તો નફા વસૂલીની શરૂઆત છે. મિડ કેપ સ્મોલ કેપમાં તો આઈ પર્સનલી એબ્સોલ્યુટલી માય પર્સનલ ઓપિનિયન, મિડ કેપ સ્મોલ કેપમાં તો હજી ઘણી મોટી નફા વસૂલી આપણે જોવા મળશે. બિલકુલ. તો મિડ કેપ અને સ્મોલ કેપ હજુ પણ પ્રોફિટ બુકિંગ અહીંયાથી બતાવી શકે આ વ્યૂ બની રહ્યો છે, નજર રાખીશું. હા, સ્ટોક સ્પેસિફિક એક લ્યુપિન મારે ખાસ ચર્ચા કરવી છે સર તમારા સાથે, બિકોઝ એમની જે સૌથી મોટી સેલ્સ ધરાવતી યુએસની દવા છે લ્યુપિન જે બનાવે છે એરોસોલ, તેની કોમ્પિટિશન વધતી જોવા મળી છે અને આ સમાચારના બેઝ પર લ્યુપિનમાં 7% આસપાસનો કડાકો જોવા મળ્યો હતો. તો આવી સ્થિતિમાં આ એક સમાચારને લઈને રિએક્શન આપ્યું છે. લ્યુપિન કઈ રીતે સમજો છો સર તમે? લ્યુપિન ફંડામેન્ટલી કોઈ ખરાબ શેર નથી. હું તમને એક દાખલો આપું. અત્યારે 1728 રૂપિયાનો એનો ઓલ ટાઈમ હાઈ છે યશ, અને 52 વીક લો તમે જુઓ તો 770 રૂપિયાની આસપાસ છે. આજે ઇન્ટ્રાડેમાં 1700 રૂપિયાનો ભાવ તો એનો ગયો હતો અને ઇન્ટ્રાડેમાં નીચે પણ 1591 નો ગયો, ક્લોઝ તો લગભગ 1632-33 ની આસપાસ રહ્યો છે. એટલે 4-5% નીચે છે. કોમ્પિટિશન તો થવાની છે. 42-43 ના એપીએસ પર અને 35-36 ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. એટલે એવો કંઈક શેર મોંઘો પણ નથી. એકાદ વર્ષનું તમે સર્વેયું કાઢો તો જે દેખાશે કે આ પર્ટિક્યુલર શેરે તમને લગભગ યર ટુ ડેટ કરો તો લગભગ 25-30% અને એક્ઝેક્ટ ટુ યર ગણો એટલે કે કેલેન્ડર મંથ તમે ગણો તો લગભગ 100 થી 110% જ રિટર્ન આપ્યું છે. આમાં ઇન્ક્રીઝ કોમ્પિટિશન આ ઇન્હેલેશન માર્કેટમાં એ લોકો જે બનાવે છે દવા એની અંદર એક તમે કહ્યું તે પણ એક રિપોર્ટ આવ્યો છે કે એમાં કોમ્પિટિશન વધશે. આ બધી જે દવાઓ કોઈ પણ જે લોકો પેટન્ટ લેતા હોય છે એની એક એક્સપાયરી ડેટ હોય છે. એટલે કે અમુક સમય સુધી આ પર્ટિક્યુલર કંપની દવા કંપની સિવાય બીજા કોઈ બનાવી ન શકે, એની કોપી ન કરી શકે કે એનું નામનો યુઝ ન કરી શકે. પણ એનું જેવું પેટન્ટની એક્સપાયરી થાય એટલે બીજી કંપનીઓ બેઠી જ હોય છે લગભગ તૈયાર થઈને કે પોતે માર્કેટમાં પોતાનું દવા અંદર પોતે ઇન્ટ્રોડ્યુસ કરે. અને આ માત્ર લ્યુપિન જોડે નથી થતું, એ જે વિદેશી કંપનીઓ છે એની જોડે પણ આ થતું હોય છે અને આપણી હિન્દુસ્તાનની કંપનીઓ પણ આ જાતનો લાભ લેતા હોય છે. એટલે એને કારણે થોડો ઘટાડો આવ્યો. આઈ થિંક મારી દ્રષ્ટિએ તો કોઈ એવું ચિંતા કરવાનું કારણ નથી કે ભાઈ કોઈ કોમ્પિટિશન વધશે. આ તો એક વધશે એવી એક જાતની એ લોકોએ શંકા બતાવી છે. ખરેખર વધે છે કે નહીં તો વી ડોન્ટ નો, પણ આ તો ઇટ ઇઝ વેરી કોમન ઇન ધી ફાર્માસ્યુટિકલ માર્કેટ. બિલકુલ, બહુ જ મહત્વપૂર્ણ વાત તમે કહી અહીંયાથી, કેમ કે કોમ્પિટિશન વધે એ એક રીતે સારી વાત હોય છે. તો આ પરિસ્થિતિ ખાસ આપણે ધ્યાન પર રાખીએ. સર, હાલમાં જ એક લિસ્ટેડ સ્ટોક કેપીઆઈ ગ્રીન એનર્જી પર હવે આપણે ફોકસ કરીએ. અહીંયા બોનસની અનાઉન્સમેન્ટ થઈ છે, એક શેર સ્પ્લિટ થઈ જશે, 2માં વિભાજિત થઈ જશે અને બોનસની અનાઉન્સમેન્ટ થઈ છે. તો લિસ્ટિંગ બાદથી અત્યાર સુધીમાં જબરદસ્ત તેજી બતાવી ચૂક્યો છે સ્ટોક. હવે શેર હોલ્ડરની મંજૂરી મળી જાય એટલે પછી રેકોર્ડ ડેટની જાહેરાત થશે, પણ બહુ જ સરસ તેજી આજે જોવા મળી હતી અને ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે કેપીઆઈ ગ્રીન એનર્જીમાં. સર, કેપીઆઈ ગ્રીન એનર્જી આ એક શેર, એનો તમે છેલ્લો આંકડો તમે જુઓ સેલ્સનો, જે માર્ચ મહિનાના એના જે આંકડા આવ્યા છે યશ, એનું તમે જુઓ તો નેટ સેલ્સનો આંકડામાં લગભગ 76% જેટલો ક્વોન્ટમ જમ્પ છે. લગભગ 167-68 કરોડનો આ એક મોટો ક્વોન્ટમ જમ્પ આ પર્ટિક્યુલર શેરમાં આવ્યો છે. અને તમને કહ્યું તે પ્રમાણે આ પર્ટિક્યુલર કંપનીમાં એકચ્યુઅલી એની એક્સ બોનસ ડેટ તો હમણાં જ રિસેન્ટલી 2 શેર 100 બોનસની હતી કેપીઆઈ ગ્રીનની. 15 ફેબ્રુઆરી 24 વોઝ ધી એક્સ ડેટ. એટલે ધેર વોઝ એક્સ ડેટ મીન્સ જેની પાસે આ શેર હશે એને આ પર્ટિક્યુલર વસ્તુ મળશે. પણ એના તમે ક્વાર્ટરલી રિઝલ્ટ પણ તમે જુઓ, આ કંપની કમ્પેરેટિવલી બહુ નાની છે, માર્કેટ કેપિટલાઇઝેશન એનું બહુ ઓછું છે. કંપનીનો જે તમે નેટ સેલ્સનો ફિગર જુઓ ને તો માર્ચ 2024નો 170-172 કરોડની આસપાસ જ છે. એટલો મોટો ફિગર પણ નથી આ કંપનીનો. અને તમે એનો જે પ્રોફિટનો આંકડો તમે જુઓ જે 31 માર્ચ 2024નો, I mean after all the provisions is about 25 crores. એટલે તમે એના પાછલા બી ઓફકોર્સ એના આગલા ક્વાર્ટરમાં 41 કરોડનો પ્રોફિટ હતો, પણ એના બાકીના ક્વાર્ટરમાં 22-23 કરોડ 13 કરોડ. અને કંપનીની આમ તમે જુઓ તો ઇઝ અ વેરી કમ્પેરેટિવલી વેરી સ્મોલ કંપની. ઇક્વિટી કેપિટલ ઇઝ ઓનલી અબાઉટ 60 crores. અને આ કંપની ગુજરાતની છે, ભરૂચમાં છે. અને મેનેજમેન્ટની એકવાર મેં સાંભળ્યા હતા એ લોકોને મેનેજમેન્ટ પર, અને એ લોકો સોલારની અંદર બહુ એગ્રેસિવ છે અને ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટની અંદર બહુ મોટા પાયે લોકો કામ કરે છે. દે આર નોટ ગોઈંગ ફોર ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ, દે આર ફોર ધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. એટલે એ લોકોની પાસે બહુ જ ભરપૂર ઓર્ડર છે. બેઝિકલી ધીસ કંપની ઇઝ એબ્સોલ્યુટલી ડેટ ફ્રી કંપની. આમ તો ગણો તો ઇઝ અ ફેમિલી કન્સર્ન. આખી જે કંપની છે ભરૂચની જ છે, કંપની પણ નજીકમાં છે એની.
અને કંપની ઇઝ ટોટલી ડેટ ફ્રી કંપની અને દે આર ઓનલી ડુઈંગ ધ ઇન્ડસ્ટ્રીયલ વર્ક. અને આપણે બધાને જ ખબર છે કે સોલારની અંદર સરકાર ઘણા બધા પ્રોત્સાહન આપી રહી છે અને ધીસ ગોઈંગ ટુ બી ધેર. હું તો ઘણીવાર કહેતો આવ્યો છું કે તમારે ખરેખર 5 વર્ષ માટે રોકાણ કરવું હોય ને તો આ કેપીઆઈ ગ્રીન છે, અડાની ગ્રીન છે, અડાની એનર્જી છે, ટાટા પાવર છે, આ બધી કંપનીઓમાં તમે રોકાણ કરો અને મૂકી રાખો 5 વર્ષ સુધી. એને ખોલશો નહીં અને 5 વર્ષ પછી જોજો એનો ભાવ કે કેટલો છે. સરકાર પોતે જ્યારે મલ્ટિપલ ગીગાબાઇટની પ્રોડક્શનની વાત કરતી હોય સોલારમાંથી કે ઓલ્ટરનેટ સોર્સ ઓફ એનર્જીમાંથી, આ કંપનીનું ભવિષ્ય તો મને એવું લાગે છે કે હજી શરૂઆત છે. આ તો ખાલી પાપા પગલી કરે છે આ લોકો. હજી તો બહુ જ આ કંપનીને તમારે પ્રગતિ જોવાની છે. આજે જ એક મારા શોની અંદર મેં આ પર્ટિક્યુલર શેરની ભલામણ કરી હતી કે આ તમે શેર તમારા પોર્ટફોલિયોમાં રાખો અને ડોન્ટ લુક ઇટ ફોર નેક્સ્ટ 5 years. ડેફિનેટલી. સો આવનારા દિવસો માટે કેપીઆઈ ગ્રીન બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક તમારે નજરમાં રાખવો જોઈએ. નેક્સ્ટ એક કાઉન્ટર મારે ખાસ ડિસ્કસ કર્યું છે, તેથી મુથુટ ફાઇનાન્સ. અત્યાર સુધીનું હાઈએસ્ટ એવર ડિવિડન્ડ અનાઉન્સ કર્યું તેમણે, 24 રૂપિયા પર શેર. ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ કે કયા પ્રકારની હેવી વેઇટ કંપની છે મુથુટ ફાઇનાન્સ, અને એમને જો વધારે ડિવિડન્ડ આપવાનું મન થતું હોય, આ બહુ ઇન્ટરેસ્ટિંગ સાયકોલોજી છે. એક વખત થોડું સમજવું જોઈએ આપણે, જગદીશજી. વાત તમારી સાચી છે કે અચાનક જ આવો પ્રેમ ક્યાંથી ઉભરાઈ આવ્યો, પણ એટલે પણ આ મુથુટ ફાઇનાન્સની જો આપ વાત કરો તો આ સરપ્રાઈઝ એટલા માટે નથી કે ગયા વર્ષે એટલે એપ્રિલ 2023માં આ કંપનીએ 22 રૂપિયાનું ઇન્ટરિમ ડિવિડન્ડ પણ ડિક્લેર કર્યું હતું. એટલે એ રીતે આ કંપની ડિવિડન્ડ થોડી આપે છે. સાવ એવી કંપની ઓછું ડિવિડન્ડ આપતી નથી. આ કંપનીનો સૌથી મોટો ફાયદો યશ એ થયો છે કે ગોલ્ડના ભાવ જે રીતે અચાનક એકદમ વધી ગયા છે એને કારણે એ લોકો પાસે જે ગોલ્ડ પ્લેસ કરેલું છે, કારણ કે એ લોકો જે ગોલ્ડ તમે પ્લેસ જે વ્યક્તિ કરે પોતાની લોન લેવા માટે એના સર્ટન પર્સન્ટેજ એ લોકો એના પર લોન આપે છે. અને તે વખતે માનો કે કોઈએ લોન જ્યારે પ્લેસ કર્યું ત્યારે સોનાનો ભાવ 60 રૂપિયા હતો, 60,000 હતો કે 55,000 હતો, અને આજે એનો ભાવ 75,000 છે. તો that particular person becomes eligible for the additional loan and they are legally permitted to do that. એટલે એ પણ એ લોકોને મોટો ફાયદો છે. અને જ્યારે કોઈ ગોલ્ડની સામે કોઈ કંપની લોન આપતી હોય ત્યારે એક વસ્તુ છે કે એના બેડ ડેટ્સ દે આર એબ્સોલ્યુટલી, હું તો ઝીરો જ ગણું છું, પણ માનો કે લોકો પ્રોવિઝન કરતા હશે, પણ જ્યારે સોનું તમારી પાસે ગીરવે પડ્યું છે અને કોઈ વ્યક્તિ પૈસા તમારું નથી ભરતા તો તમે તો સોનું વેચીને પૈસા રિકવર કરી શકો છો. અને સોનું તો બજારમાં ઇઝ અ હોટ કોમોડિટી, ગમે ત્યારે કોઈ પણ લેવા તૈયાર થઈ જતું હોય છે. એટલે આ કંપનીઓ તો વર્ચ્યુઅલી દે આર ટોટલી સિક્યોર્ડ કંપની. એટલે એમાં તો આ કંપનીને કશી નુકસાન જવાનું એ નથી. અને આમ તમે જોશો તો કંપની મુથુટ ફાઇનાન્સની અંદર ધી ફેમિલી હોલ્ડિંગ ઇઝ ઓલ્સો વેરી લાર્જ કમ્પેર ટુ ધી, તમે જુઓ ને આનો આખો રેશિયો તમે કાઢીને જોશો તો આ પર્ટિક્યુલર કંપનીમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે ને, ધી મુથુટ પીપલ, ધી મુથુટ ફેમિલી હોલ્ડ્સ મોર દેન અબાઉટ 73-74%. પોતાની પાસે ફેમિલી પાસે બધા શેરો છે. લગભગ તમે જુઓ કે 8-8.5% જેટલા એફઆઈ પાસે છે અને 14-15% જેટલા ડીઆઈ પાસે છે. અને બજારમાં ફ્લોટિંગ સ્ટોક તો બહુ જ ઓછો છે. રિટેલ ઇન્વેસ્ટર તો માંડ 1% બી નથી. એટલે જ્યારે આ કંપની પોતે જ આટલું બધું પોતાની પાસે રાખતું હોય અને ડિવિડન્ડ વધારે આપે તો ઘરનું છે, ઘરમાં જ આવવાનું છે ને. ડેફિનેટલી. એટલા માટે જ ખાસ પરિસ્થિતિ એક ખાસ ચર્ચા કરવાની જરૂર મને પણ લાગી રહી હતી કે ડિવિડન્ડની અનાઉન્સમેન્ટ થઈ છે. સર, આ સાથે જ સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા શેરમાં વાત કરી, મુથુટ ફાઇનાન્સની 17 છેલ્લી વાત કરી, એવી મારો ફેવરેટ સ્ટોક છે. હું હંમેશા એમાં ટ્રેડિંગ કરતો રહેતો હોઉં છું, લઈ પણ હોઉં છું. ટાટા પાવર, અનધર શેર વિચ ઇઝ ઇન માય પોર્ટફોલિયો ફોર અ વેરી લોંગ ટાઈમ. એ સિવાય બાકીના જે શેરોની કેપીઆઈ ગ્રીન આઈ હેવ ડેફિનેટલી રેકમેન્ડેડ. મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ ઓલ સેડ એન્ડ ડન મારા અંગત પોર્ટફોલિયોમાં ના હોય તો અમારા ક્લાયન્ટોના કે અમારી ભલામણમાં ચોક્કસ હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો લાંબા ગાળા માટે કરો અને તમારા નાણાકીય સલાહકારની સલાહ લઈને કરો અને સલાહને જ અનુસરો. જે ચેનલ પર મેં આપના અભિપ્રાય આપ્યા છે એ મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ યશ ફોર ઇન્વાઇટિંગ ધ શો. એઝ આઈ ટોલ્ડ યુ લાસ્ટ ટાઈમ, આઈ ઓલવેઝ લુક ફોરવર્ડ ટુ થર્સડે 3:30 PM કે ક્યારે આપની સાથે હું વાત કરું. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા અને આજના ભવ્ય ઐતિહાસિક દિવસે આપણે વાત કરી. તો નવા રેકોર્ડ્સ ભારતીય માર્કેટ્સમાં ફરી એકવાર બન્યા છે, નજર રાખતા રહીશું. આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.